બોલાવજો દેવેશામજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવસાહુણમ. નમો લોય સવસાહુણમ. ऐसो पंचन मुक्कारो. ऐसो पंचन मुक्कारो. तपपावपणासनो. तवपावपणासनो. मंगलाणं च सव्वे सिंह. मंगलाणं च सव्वे सिंह. परमं हवै मंगलम्. परमं हवै मंगलम्. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. जय सच्चिदानंद. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ શ્રી કવડાવશે અને વિભૂતિબેન ગીલ છે. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद. जय सच्चिदानंद. दादानो संगात निजानंदी सूरता. दादानो संगात निजानंदी सुरता. शणगारे स्वपन सत्य हेज प्रेमी शुद्धता. शणगारे स्वपन सत्य तेज प्रेमी शुद्धता. शाश्वत संबंधियों वाणी होय मौननी. शाश्वत संबंधियोनी वाणी होय मौननी. निर्वासनी प्रेम अखंड पौरुषेय पराक्रमी. निर्वसानी प्रेम अखंड पौरुषेय पराक्रमी. लागे जेने लगनी तेज माणे एक रूपता. लागे जेने लगनी तेज माणे एक रूपता. अनादि थी वीर लाज झंखता अभेदता. अनादि थी वीरलाज झंखता भेदता. दादानो संगात निजानंदी सूरता. दादानो संगात निजानंदी सुरता. शणगारे स्वपन सत्य हेज प्रेमी शुद्धता. शणगारे स्वपन सत्य तेज प्रेमी शुद्धता. रात दिवस जागिया छताएं आंखें भार नहीं. रात दिवस जागिया छताए आंखें बार नहीं. शुद्ध प्रेमी वीर हो स्वीकारे साभार सही. शुद्ध प्रेमी वीर हो स्वीकारे साभार सही. आशक माशुक बेउ एक थवा झूरता. आसक मासुक बेवो एक थवा झूरता. निष्पक्षपाती थये स्वयं प्रेमी झूमता. निष्पक्षपाती थये स्वयं प्रेमी झूमता. दादानो संगात निजानंदी सूरता.
દાદાનો સંગાત નિજાનંદી સુરતા. શણગારે સ્વપન સત્ય એ જ પ્રેમી શુદ્ધતા. શણગારે સ્વપન સત્ય એ જ પ્રેમી શુદ્ધતા. પરગરોની ભેદ બુદ્ધિ જગત મળતી વ્યાકુળ. પરગરોની ભેદ બુદ્ધિ જગત મળતી વ્યાકુળ. નિજ ઘરે જ નિર્ભેદી નિત્યાનંદી નિરાકુળ. નિજ ઘરે જ નિર્ભેદી નિત્યાનંદી નિરાકુળ. એક વાર વિતરાગ પરમાનંદ ચાખી જા. એક વાર વિતરાગ પરમાનંદ ચાખી જા. નિરંતર અભિવૃદ્ધિ સ્વાનુભૂતિ જાણી જા. નિરંતર અભિવૃદ્ધિ સ્વાનુભૂતિ જાણી જા. દાદાનો સંગાત નિજાનંદે સુરતા. દાદાનો સંગાત નિજાનંદી સુરતા. શણગારે સ્વપન સત્ય એ જ પ્રેમી શુદ્ધતા. શણગારે સ્વપન સત્ય એ જ પ્રેમી શુદ્ધતા. આત્મનો સ્વભાવ મોક્ષ અખંડ સમાધિ જ. આત્માનો સ્વભાવ મોક્ષ અખંડ સમાધિ જ. જ્ઞાની પુત્ર જ્ઞાન નેત્રે કાળ કર્મે અબાધિત. જ્ઞાની પુત્ર જ્ઞાન નેત્રે કાળ કર્મે અબાધિત. અવાચ્ય પરાભક્તિ નિજ સ્વરૂપ જ્ઞાતા. અવાચ્ય પરાભક્તિ નિજ સ્વરૂપ જ્ઞાતા. ભક્ત ભગવાન અભેદ અમી કુંભો છલકતા. ભક્ત ભગવાન અભેદ અમી કુંભો છલકતા. દાદાનો સંગાત નિજાનંદી સુરતા. દાદાનો સંગાત નિજાનંદી સુરતા. શણગારે સ્વપન સત્ય એ જ પ્રેમી શુદ્ધતા. શણગારે સ્વપન સત્ય એ જ પ્રેમી શુદ્ધતા. સામૂહિક ચોવીસિયા સર્વ પરિમૂર્તા. સામૂહિક ચોવીસિયા સર્વ પરિમૂર્તા. બીજી વાર ગાજો. સામૂહિક ચોવીસિયા સર્વ પરિમૂર્તા. સામૂહિક ચોવીસિયા સર્વ પરિમૂર્તા. જ્ઞાન લગન અલૌકિક પ્રેમાનંદી પૂર્ણતા. જ્ઞાન લગન અલૌકિક પ્રેમાનંદી પૂર્ણતા. સામૂહિક ચોવીસિયા સર્વ પરિમૂર્તા. સામૂહિક ચોવીસિયા સર્વ પરિમૂર્તા. જ્ઞાન લગન અલૌકિક પ્રેમાનંદી પૂર્ણતા. જ્ઞાન લગન અલૌકિક પ્રેમાનંદી પૂર્ણતા. ક્ષીણ મોહ જિનેશ્વર પ્રત્યક્ષ સલુણા. ક્ષીણ મોહ જિનેશ્વર પ્રત્યક્ષ સલુણા. જ્ઞાન મોક્ષ ઉપાદાને પરમ સત્ય લક્ષણા.
જ્ઞાન મોક્ષ ઉપાદાની પરમ સત્ય લક્ષણા. દાદાનો સંગાત નિજાનંદી સુરતા. દાદાનો સંગાત નિજાનંદી સુરતા. શણગારે સ્વપન સત્ય એ જ પ્રેમી શુદ્ધતા. શણગારે સ્વપન સત્ય એ જ પ્રેમી શુદ્ધતા. જ્ઞાન મોક્ષ ઉપાદાની પરમ સત્ય લક્ષણા. જ્ઞાન મોક્ષ ઉપાદાની પરમ સત્ય લક્ષણા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતભાઈ થોડું ફરમાવો, સારું રહે, મજા આવશે. સંગાત. Right. આપણે ક્યાંય ટ્રાવેલ કરતા હોઈએ, ક્યાંય જર્ની કરતા હોઈએ, તો આપણે સારો સંગાત ગોતીએ છીએ હંમેશા, કે કોઈ સારો સંગાત મળી જાય તો આપણી જર્ની એકદમ સારી રીતે પાર પડશે. જેમ જીવનની અંદર જીવન સંગીની જીવન સાથી ગોતતા હોય સારો, કે જીવન સારી રીતે પસાર થાય એવી રીતના. બરાબર. એવી રીતે આપણો આ ભવસાગરનો જે સફર છે એની અંદર આપણને દાદાનો સંગાત મળી ગયો. એ સંગાત એવો છે કે આ જીવન નહીં, ભવ નું જે આપણું સફરિંગ હતું એ બધું હવે જતું રહ્યું, અને હવે આના પછી કોઈ જાતની હવે સફર, ગુજરાતી સફર પણ નથી કરવાની અને ઇંગ્લિશ સફર પણ નથી કરવાની. કારણ કે એમનો જે સંગાત છે એની અંદર આપણને પોતાનો નિજાનંદ પ્રાપ્ત થઈ ગયો છે, જે દેવત્વ વાળું છે. દેવોને જે પ્રાપ્ત થયેલું છે આનંદ, એવો આનંદ આપણને પણ અહીં બેઠા બેઠા પ્રાપ્ત થઈ ગયો છે. શણગારે સ્વપન સત્ય એ જ પ્રેમી શુદ્ધતા. આપણું જે સપનું હોય કે હું સત્ય પ્રાપ્ત કરું અથવા મને જે જોઈએ છે એ મળી જાય, તો એને દાદા ભગવાને શણગારીને આપણને આપી દીધું. એ જ આપણા એમને પ્રેમની ઈ શુદ્ધતા છે. એમને એમની સામે કશું બીજું કાંઈ માંગ્યું નથી. શાશ્વત સંબંધીઓ, શાશ્વત એટલે ત્રિકાળે હોય, જેને કોઈ ફેરવી ન શકે. એમની વાણી હોય મૌનની, જે બી બોલે એ મૌન સ્વરૂપે જ આત્માર્થે જ બોલ્યા હોય, એટલે એ વાણી મૌનની કહેવાય. નિર્વાસની પ્રેમ અખંડ પૌરુષે પરાક્રમી. એમના વાણી વર્તન એમાં એક વાસનાનો એક સેન્ટ પણ નતો હોતો કે મને આની સામે આ જોઈએ છે. અખંડ પ્રેમ હોય છે, અખંડ પ્રેમ. અને એ પરાક્રમી પુરુષ છે, અને આપણને પણ એમને પુરુષ બનાવી દીધા જ્ઞાન આપીને. લાગે જેને લગ્ની તેજ માણે એકરૂપતા. એકરૂપતા એટલે કે કોઈની અંદર ભેદ ન દેખાય એને. જેને આ જ્ઞાનની લગ્ની લાગી ગઈ, એને હવે કોઈ ઠેકાણે કોઈ જાતનો ભેદ રહેશે નહીં. અનાદિથી વીરલા ઝંખતા અભેદતા. વીરલાઓ એટલે કે જે યુદ્ધમાં જાય, યા ઓમ ફતેહ કહીને કે હવે તો હું કાં તો ફતેહ કરીને આવીશ, કાં તો હું શહીદ થઈને આવીશ, એના સિવાય મને બીજી કોઈ ઓપ્શન છે નહીં મારી પાસે. એવા જે વીરલા છે, કે જેને હવે ફક્ત જ્ઞાન જ પ્રાપ્ત કરીને મોક્ષે જવું છે, જે અભેદતા જંગતા હતા, એને દાદા ભગવાન પ્રાપ્ત થઈ ગયા. રાત દિવસ જાગ્યા છતાંય આંખે ભાર નહીં. એટલે જે વ્યક્તિ પ્રેમમાં પડ્યો હોય ને, એને રાત દિવસ જાગતો હોય, એટલે એની ઊંઘ વેરાણ થઈ ગઈ હોય. એને વિરહો સતાવતો હોય હંમેશા, કે હું ક્યારે મળું, ક્યારે પ્રાપ્ત કરું અને ક્યારે મેળવી લઉં. એવી રીતે આપણને આજે જ્ઞાન પ્રાપ્ત થયું છે. હવે એના પછી હવે એક જ રાત્રે દિવસે એક જ નિધિ ધ્યાસનમાં હોય કે હું દાદા ભગવાન જેવો શુદ્ધ થઈ અને હું મોક્ષે જતો રહું. એટલે આ એવો વિરહ છે કે જેમાં વિરહમાં જાગવા છતાંય કોઈ જાતનો ભાર લાગતો નથી. નહીં તો માણસ અગર નાઇટ ડ્યુટી કરીને આવે ને એક દિવસ 24 અવર્સ મીન્સ સવારથી ગયો ને, તો એની હાલત ખરાબ થઈ જાય. અહીંયા એવું કશું થતું નથી. એવું
અને શુદ્ધ પ્રેમી જે હોય છે, જે કે આ જ્ઞાનનો જે પ્રેમી હોય છે, એ વિરહોને પણ એમ સ્વીકારે કે જેમ જેમ વિરહો વધતો જાય તેમ તેમ એની તલબ જ્ઞાન પ્રાપ્ત કરવાની વધતી જાય છે. એટલે કે સરસ થયું. જેમ દાદા ભગવાન અહીંયા બોમ્બેમાં સત્સંગ કરીને જતા હતા બરોડા, તો બધા મહાત્માઓને એમ થતું હતું અહીંયા કે હવે દાદા ભગવાન ક્યારે પાછા આવશે, ક્યારે પાછા આવશે, ક્યારે પાછા આવશે. એમાં વિરહોમાં પણ એને નિધિ ધ્યાસનમાં દાદા ભગવાન જ રહેતા હતા. એટલે કે વિરહો બી એક પ્રકારનો આશીર્વાદ જ છે. આશક માશક બેઉ એક થવા જોડતા. એટલે કે જે પ્રેમી અને પ્રેમિકા હોય એ એકબીજાને મેળવવા માટે, એક થવા માટે હંમેશા એમની આરઝુ હોય છે. એવી રીતે આપણે આપણા માટે કે જે આપણો જે હવે આ અહંકારી ભાવો છે, જે પ્રતિષ્ઠિત આત્મા છે, હવે પ્રતિષ્ઠિત આત્મા મૂળ આત્મા તરફ આગળ વધી રહ્યો છે. એ બે એક થવા માટે મથી રહ્યા છે. એની આ બધી મથામણ છે. આ નિષ્પક્ષપાતી થયે એટલે કે હવે આપણે આપણા મન વચન કાયા પ્રત્યે કે પોતાના નામ પ્રત્યે પક્ષપાતી ન થઈએ, તો આપણે એમનેમ જ આપણને બધી અવસ્થામાં એકદમ જ નિરાકુરતા રહે છે. એવી રીતે કોઈ પણ વ્યક્તિ અગર જજ હોય અને નિષ્પક્ષપાતી થઈ જાય તો એને કોઈ જાતની તકલીફ રહેતી નથી, ક્યારેય રહેતી નથી. નિષ્પક્ષપાતી એટલે દાદા ભગવાન કે જે તમે તમારી જાત પ્રત્યે નિષ્પક્ષપાતી થજો તો તમે એમને એમ જ ઝૂમવા લાગશો. પરઘરોની ભેદ બુદ્ધિ જગત મળતી વ્યાકર. પરઘરોની એટલે કે હું અને તું અને તેઓ, એમાં જે ભેદ પાડી રહ્યો છે એ બુદ્ધિથી પાડી રહ્યો છે. એ ભેદ બુદ્ધિ જે એની ભેદ બુદ્ધિની અંદર ખાલી નર્યો કચરો અને કચરો જ ભર્યો છે. અને એ હંમેશા આકુળ વ્યાકુળ કર્યા રાખે. અગર એના પ્રમાણે ચાલો તો નિજ ઘરે જ નિર્ભેદી નિત્યાનંદી નિરાગુણ. આપણે આપણા પોતાના ઘરે આવી ગયા, મતલબ કે સ્વપદમાં આવી ગયા, બુદ્ધિનું સાંભળવાનું ચલણ બંધ કરી દીધું, તો એમાં હવે હું તુંનો ભેદ ઓગળી ગયો કે બધે ઠેકાણે હું મારો જેવું સ્વરૂપ છે એવું જ સ્વરૂપ સામે છે, અને સામે વાળો બી નિર્દોષ છે. તો એ નિત્યાનંદી નિરાકુરતા, એટલે નિરાકુરતા એક તીર્થંકર ભગવાનનો એક ગુણ છે કે જે આપણી અંદર પણ એ ચાલુ થઈ ગયો છે. નિત્યાનંદી એટલે ક્યારે ઈ જાય નહીં એવો આનંદી સ્વભાવ વાળો નિરાકુરતા આપણી અંદર પણ ચાલુ થઈ જાય. એકવાર વિતરાગ પરમાનંદ ચાકી જા. દાદા ભગવાન કે છે ફક્ત એકવાર અમારા અંગૂઠે આવીને તું વિધિ કરી જા, અને પછી જે તને પરમાનંદનો રસ ઝર્યા રાખશે એ ક્યારે જાશે નહીં. નિરંતર એમાં અભિવૃદ્ધિ થયા રાખશે કે દિવસે દિવસે એ જ્ઞાન તરફ, મોક્ષ તરફ આગળ વધતો જશે, દાદા તરફ આગળ વધતો જશે. અને એના પ્રેમમાં એમને જ ઝૂમતો રહેશે. લોકો ભલે એમ કે આ ગાંડો થઈ ગયો છે, દાદા ભગવાન કર્યા રાખે છે, પણ એમાં જે ઝૂમવામાં જે આનંદ આવે છે એવો આનંદ કોઈ ઠેકાણે મળવાનો નથી. આત્મા જે ઓરિજિનલ દરઅસલ આત્મા છે, એનો સ્વભાવ મોક્ષગામી જ છે, અને એ અખંડ સમાધિમાં છે. એની હાજરીમાં બધું થઈ રહ્યું છે. જ્ઞાની પુત્ર દાદા ભગવાન આપણા જ્ઞાત પિતા છે, એટલે આપણે એમના જ્ઞાત પુત્ર થઈ ગયા. અને એમને આપેલા આપણા દિવ્ય ચક્ષુથી હવે આપણને કોઈ કર્મ આપણને બાધિત કરતું નથી. હવે ફક્ત આપણો જે ડિસ્ચાર્જ અહંકાર છે ફક્ત એ જ બાકી રહ્યો છે, અને એ ધીરે ધીરે એની મેળે જે સમયે, જે અવસ્થામાં જે સંયોગો આવે છે એ જઈ રહ્યા છે. એમાં કોઈને હવે કોઈ ખેંચ ચોંટ પકડ હવે રહેશે નહીં. અવાચ્ય પરાભક્તિ, બોલ્યા વગરની પરાભક્તિ છે. પોતાના સ્વરૂપની અંદર રહેતા પોતે જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ સ્વરૂપી થઈ જાય છે. એટલે ભક્ત અને ભગવાન અભેદ અમી કુંભો છલકતા. જે ભક્ત આપણે ત્યાં દાદા ભગવાન એમ કહે છે કે અમે તમને ભગત બનાવવાના થયા, અમે તમને ભગવાન જ બનાવી દીધા છે. એટલે અહીંયા કોઈ જાતનો ભેદ છે નહીં. જ્યાં આગળ ગુરુ શિષ્ય નથી, ભક્ત ભગવાન નથી, ત્યાં આગળ અભેદતા છે. અને એ અભેદતાને કારણે કે જેમ અમૃતના કુંભો દેવોને ત્યાં છલકતા હોય છે, અમૃત રસનું પાન કરતા હોય છે, એવું આપણને અનુભૂતિ એવી જ થાય છે આ કળિયુગની અંદર કે આપણે અમૃત કુંભો પી રહ્યા છે. સામૂહિક ચોવીસી આ સર્વોપરી મૂર્તા. સામૂહિક ચોવીસી, જેટલી ચોવીસી છે એના આ દાદા ભગવાન જેવા જ્ઞાની પુરુષ જે છે એ સર્વોપરી દેવત્વ વાળા દેવ છે. જ્ઞાન લગન અલૌકિક, આપણા એમને જ્ઞાન આપવાની જે લગન છે એમની એ અલૌકિક છે. એ ક્યાંય આવી જોવા મળે નહીં. પ્રેમાનંદી પૂર્ણતા, એમનો પ્રેમ, આ જે વાત્સલ્ય પ્રેમ જે કહે છે એ દાદા ભગવાન જેવો પ્રેમ આ જગતમાં કોઈનો છે નહીં અને થશે પણ નહીં. દાદા ભગવાન પોતે ક્ષીણ મોહ જીનેશ્વર હતા.
આપણે સૌએ પ્રત્યક્ષ એમને માણ્યા છે. જ્ઞાન અને મોક્ષ આપણને આપનાર અને જે પરમ સત્ય છે કે હું શુદ્ધાત્મા છું, એ લક્ષણ આપણામાં એમણે ફિટ કરાવી દીધું. એવા આપણા માટે ઉપકારી અતિ ઉપકારી દાદા ભગવાનના અસીમ જય જયકાર. કારો જય સચ્ચિદાનંદ. જય મિસ્ટેક માફ સચ્ચિદાનંદ. કરી દેજો. જય સચ્ચિદાનંદ. કઈક ભૂલચૂક આવી ગઈ હશે, સુધારી લેજો, વાંચી લેજો, પૂછી લેજો બીજા મોટા વડીલ આપતા પુત્રોને. જય સચ્ચિદાનંદ. પનિશમેન્ટ છે. આવી પનિશમેન્ટ ફરી ફરી આવજો બસ. આવી પનિશમેન્ટ જ ગમે બધાને. સાચી વાત. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અક્ષયભાઈ. આ સંગાત નું મને કાલ રાતના ચક્કર ચાલ્યો, સંગાત એટલે શું કહેવાય એમ. હા. પછી આટલું મને સમજાયું. એ રીતે મેં ખાલી કોશિશ કરી થોડી. સંગાત નું શું મહત્વ છે. એટલે અગર સંગાત સારો હોય તો માણસ સારે ઠેકાણે જાય. અગર ટ્રાવેલિંગમાં સંગાત એવો મળે કે જે જુગાર રમતું હોય, પાના રમતું હોય, બીડી સિગરેટ બાકા જેવું હોય, તો માણસ ઈ રસ્તે જતો રહે. અને શરૂઆતમાં એવો સંગાત છે ને, એમાં હોય એવું કે માણસને બધું મફતમાં આપે. આજુબાજુ વાળા હોય ને જે કે આ નથી કરતો, લાવ એને આડે રસ્તે ચડાવી દો. ઈ સંગાત મળવો બહુ ઈઝી છે, પણ આવો સંગાત મળવો બહુ 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 અતિ 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 દુર્લભ છે. એટલે હવે આ સંગાત છોડવા જેવો કોઈ છે નહીં, ભલે ગમે તે થાય. પનિશમેન્ટમાં નો બ્રેક. યસ. જય સચ્ચિદાનંદ. જય બોલજો. જય સચ્ચિદાનંદ. જય મેશાનંદજી. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય મેશાનંદજી, પ્રશ્ન એવો થાય છે કે અક્ષય પાસે નક્કીપણું કરાવીએ કશું, તો એ નક્કીપણું ફોલો નહીં થતું, તો એ ખબર બી પડે છે. પછી આગળ બીજું પાછું નક્કીપણું થાય, પણ એ નથી થતું જે ફોલો, અને પાછું નક્કીપણું થાય એમાં કચાશ કઈ રહી જાય છે એ સમજવું છે. હવે એનો એક્ઝામ્પલ આપીને વાત કરું જે શું થાય છે. તો એક્ઝામ્પલમાં પહેલો એક્ઝામ્પલ છે ખાલી અક્ષય માટેનો, ફાઇલ નંબર 1 માટેનો. તો એક્ઝામ્પલ છે જમવાની બાબતમાં, કે નક્કી કર્યું હોય કે આપણે સાંજે થોડોક લાઇટ ખોરાક લેવો છે, એટલો હેવી ખોરાક લેવો નથી, કેમ કે ખબર જ છે એનું સીધી ઇફેક્ટ દેખાય કે જાગૃતિ તો જાય, સવારે ઉઠવામાં બી મોડું થઈ જાય, બધી એની ઇફેક્ટ થોડીક ખબર પડે. તો એવું નક્કી થાય, પણ પછી જ્યારે ખાવા બેસે ત્યારે ખવાતું રહે, અને પછી પાછું એવું થાય કે લાવો થોડુંક આ ખાઈએ, બીજી કંઈક વસ્તુ જઈને લઈ આવીએ, બીજું જરાક ફરસાણ જરાક ખાઈએ, એકાદ સ્વીટ આઈટમ છેલ્લે ખાઈ લઈએ, હજી મોઢામાં કંઈક કમ રહી ગયું, થોડુંક કશું જઈને લઈ આવો. એટલે અત્યારે હમણાંનું જ છે, એટલે કચાશ કઈ રહી જાય છે. કે સામાન્ય રીતે આ કચાશની જે વાત કરી, પણ ધારો કે આપણે એને કોઈ દાખલાથી સમજવું હોય અક્ષય, કે નવી કંપનીની પેટી પેક ગાડી લાયા હોય, તો એ પેટ્રોલ વધારે ખાય કે ઓછું ખાય? ઓછું ખાય. ઓછું ખાય. અને પછી 5-1 વર્ષ પછી એ ગાડી ચલાવે તો એ પેટ્રોલ વધારે ખાય કે ઓછું ખાય? વધારે ખાય. એટલે એનો મિનિંગ શું થયો કે ક્યાં ને ક્યાં આપણી જે ચારિત્ર મોના વ્યવહારો છે એની અંદર ક્યાં ને ક્યાં એ જીવતા કસાયો નથી, પણ તમારે એ જતા કસાયો છે બધા, એ ક્યાં ને ક્યાં જોવાયા નથી, એના આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થયા નથી. એ જે બધી ભૂલો છે કે કસાયો છે એ જેટલી જોવાયા નથી, સમજાયા નથી, એના યથાર્થ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થયા નથી. આપણે ખોરાક માટે આપણે નક્કી કરીએ કે ભાઈ આપણે સાંજે હળવો ખોરાક ખાધો, સાંજે હળવો ખોરાક ખાવો છે એ તો ડોક્ટરની ભાષાથી તમે લો છો. બરાબર. ખોરાક કેમ લેવો પડે છે કે મારી અંદર કસાયો છે માટે ખોરાક લેવો પડે છે. વાત સાચી છે. કસાયો છે સમજાય તો દર્શન મોના કસાયો ઉડી ગયા, પણ ચારિત્ર મોના કસાયો રહ્યા. એ ચારિત્ર મોના કસાયો આપણે જોવાના રહે છે, અને પછી એના આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરવાનું રહે છે.
બરાબર. વાત સમજાય કે ના સમજાય? હા એટલે ક્યાં ને ક્યાં જે એ સંયોગ આવે છે, ઉદય આવે છે ક્રોધમાન માયાલોભનો, ત્યારે એ જે રીતે આપણે સમજવાનું જ છે એ સમજતા નથી. અને હજી આપણે જૈમિશની પરિભાષાથી, અક્ષયની પરિભાષાથી સમજીએ છીએ. એટલે એ કસાયો ક્યાં ને ક્યાં આ ખોરાક જે આપણે નક્કી કરે છે એ પ્રમાણેનો નથી થતો અને જુદો ખોરાક આપણે આવે છે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? સમજાય. આમ કે ને કે થોડુંક આ સ્વીટ લઈ લઈએ, આ લઈ લે, એટલે એનું મિનિંગ શું થયું કે તમે તારું સુખ હજી આવ્યું નથી. અને આવ્યું છે તો બરાબર. કઈ સાંભળેલું છે કે માનેલું છે એવું સુખ છે. હમ. અનુભવેલું કે રિયલાઇઝ કરેલું સુખ નથી. રાઈટ રાઈટ. માટે જ ખોરાકની અંદર સુખ ખોળવા દઈએ છે ને. હા વાત સાચી છે. વાત સમજાય કે ના સમજાય? હા સમજાયું સમજાયું. તમારી સામે જે એકચ્યુઅલી વ્યવસ્થિત શક્તિ કઈ બી સંયોગો લાવે છે તમારે, એ તમારે એ નિર્જરા કરવા માટે જ લાવે છે કે ચાર્જ કરવા માટે, કે તમને હેરાન કરવા માટે લાવે છે વ્યવસ્થિત શક્તિ સંયોગો? નિર્જરા કરવા માટે. નિર્જરા કરાવવા માટે જ. હવે નિર્જરા કરાવવા માટે આવે છે, પણ એ ફેરી તમે તૈયાર નથી હોતા. એટલે દાદાએ જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાનથી તૈયાર નથી હોતા, અક્ષયના જ્ઞાનથી તૈયાર છે. હમ. સમજે ને? એટલે એ નિદ્રા થતા સંજોગોમાં ક્યાં ને ક્યાં જે એને જોવા જાણવાનો ભાગ છે રહી જાય છે. રાઈટ. અને ક્યાં ને ક્યાંય આપણે ડાયરેક્ટલી ન સમજાય એવું સ્પર્શી જાય છે. અને એ સ્પર્શે છે એટલે સુખ આવરાય છે. એટલે પછી ક્યાં ને ક્યાં શેમાં સુખ ખોળશે? ખોરાકમાં ખોળશે, વિષયમાં ખોળશે. વાત સમજાય કે ના સમજાય તમારું? સમજાય સમજાય. એટલે એ વસ્તુ જે આપણી પાસે ઉદયમાં આવે છે, પહેલા આપણી સમજણ બરાબર કરી લેવાનો ભાગ રહે છે. વાત સાચી. વાત સમજાય કે ના સમજાય? એ સમજણ બરાબર કરે એટલે ત્યાં આગળ એ સમજણ બરાબર થઈ, એટલે જેવું એ સંયોગ આવે તો જે અક્ષયની દ્રષ્ટિથી જોતા હતા એના જગ્યાએ દાદાની 5 આજ્ઞાની દ્રષ્ટિથી એ સંયોગને જોવાનું આવશે તમારે. એટલે એ સંયોગ તમને સ્પર્શે નહીં, કસાય ઉભો નહીં થવા દે. બરાબર. હવે એ ચારિત્ર મોહરૂપી કસાય છે પણ એ ઉભો નહીં થવા દે, તો પછી આ ખોરાકની બાબતમાં તને વાંધો નહીં આવે. બરાબર. પણ સામાન્ય રીતે આપણે ખોરાકને હજી આજે નક્કી કેમ કરીએ છીએ કે ડોક્ટરની શૈલીથી અથવા તો લોક સંજ્ઞાની શૈલીથી આપણે ઓછો ખોરાક ખાવો જેવી છે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હા. દાદાએ જે દ્રષ્ટિ આપી છે, 5 આજ્ઞાની દ્રષ્ટિ આપી છે, એ ઉપયોગમાં રહીએ તો પછી આ બધા ખોરાકની જરૂર કેટલી રહેશે? મિનિમાઇઝ રહેશે કે વધારે રહેશે તમારે? મિનિમાઇઝ રહેશે. તમે જો ને કારમાં કે સ્કૂટરમાં, તમારા કારમાં કે સ્કૂટરમાં એક ટાઈપનું મિકેનિઝમ એવું હોય છે, તો એ કાર તમને સારી એવરેજ આપે છે કે નથી આપતી? આપે છે. હા. વાત સમજ્યા કે ના સમજ? સ્કૂટર પણ સારી એવરેજ આપે છે કે નથી આપતું તમારે? આપે, એવરેજ આપે. તો ક્યાં ને ક્યાં આપણું મિકેનિઝમ છે, હું અક્ષય છું એ ટાઈપનું છે, તો કોઈ વાંધો નહીં. પણ અક્ષય છું અને તમે શુદ્ધાત્મા છું, બેનું ઇક્વેશન કરીને ક્યાં ને ક્યાં જે નવું એક મિકેનિઝમ બનાવવું પડશે કે નહીં બનાવવું પડશે? એ ના સમજાયું આપે જે કીધું ને. અક્ષય છું એક મિકેનિઝમ છે, હું શુદ્ધાત્મા છું એક મિકેનિઝમ છે. બે તો છે જ. બાય રિલેટિવ પરથી અક્ષય છું, બાય રિયલ પરથી અક્ષય છું તમારે. બાય રિલેટિવ પરથી અક્ષય છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું. તો બેનું ઇક્વેશન બનાવવું પડશે કે નહીં બનાવવું પડે તમારે? બેનું ઇક્વેશન બનાવવું પડશે, એ ખ્યાલ આવ્યો. એટલે જે બાય રિલેટિવ પરથી અક્ષય છું, પાછું ને, તો જ્યારે સંયોગ આવે છે તો બાય રિલેટિવ પરથી અક્ષય કેટલું રહેવાય છે? બાય રિયલ પોઈન્ટ ઓફ વ્યૂ અક્ષય થઈ જવાય છે. એટલે ત્યાં આગળ એ રીતે તમારે જે પોતાપણું છે, ડિસ્ચાર્જ તમારે જે કસાય છે બધા ત્યાં ભાગ ભજવે છે. એટલે આપણે આપણી રીતે જે ખોરાક જોઈએ છે કે જે રીતે આપણે મિનિમાઇઝ કરવો છે, એ વસ્તુ બની નથી શકતી. બરાબર. અક્ષય વાત સમજાય કે ના સમજાય? હા સમજાય સમજાય. એટલે એ ત્યાં આગળ એ જે પોતાપણું છે ક્યાં ને ક્યાં એ ત્યાં જે આપણે જેમ છે તેમ જોવા નથી દેતું એ સંયોગને. તમારે જેમ છે તેમ સંયોગને સમજવા નથી દેતું તમારે. એટલે ક્યાં ને ક્યાં એ ભાગમાં સહેજ આપણે અટકીએ છીએ એટલે તરત જ તમારે એ ત્યાંનું તમારું સુખ આવરાય એટલે એ સુખ ખોળવા માટે ખોરાક તરફ આપણે જઈશું. 100%. એ થોડોક સમજાઈશું. એ થોડોક અનુભવમાં આવે છે
કે બીજાની ભૂલ દેખાઈ કાં તો પછી વાતચીત કરતી વખતે અક્ષય થઈ જાય અને પછી ખાસ કરીને વાતચીત કરવાનું જે આવે ને, ઓફિસમાં બી મીટિંગ આવે તો વાતચીત કરવાનું આવે, બરાબર. ત્યારે એ સુખ આવરાઈ જાય અને પછી તરત ખાવાનો વારો આવે તો પછી ખબર પડે કે આ કેમ આટલું બધું ખવાય છે. એટલે આપણે જે સુખની વાત કરી એ તરત ખ્યાલ આવી ગયો. એટલે આ જે ઇક્વેશનની વાત કરી ને એ અદ્ભુત વાત થઈ કે એ હવે થોડી સમજાય છે. એટલે ઇક્વેશન, આખું કોઈ બી વસ્તુ તો ઇક્વેશન બને. ઇક્વેશન બને એટલે ત્યાં પછી એ નોર્મલ બને છે. એટલે જનરલ નોલેજ, કોમન સેન્સ ખુલ્લી થાય છે. કોમન સેન્સ ખુલ્લી થાય એટલે હવે પછી આવા વિપરીત સંયોગ આવે ને એ તમને સ્પર્શે નહીં. રાઈટ. હવે સ્પર્શે નહીં તો પછી તમારે આ જે વસ્તુમાં સુખ પડવા જવાનું છે, ખોરાકમાં સુખ પડવાનું છે, સમજાય ને, કે લક્ષ્મીમાં સુખ પડવાનું છે, કે માન યશ કીર્તિમાં સુખ પડવાનું છે, એ બધો ભાગ નહીં આવે. બરાબર. સમજાય કે ના સમજાય? હા, હવે આપણે આ બધી વસ્તુને ક્લિયર કર્યા વિના કઈક દાદાની વાતો નીકળી છે કે આપતા પુત્ર દ્વારા કઈક વાતો નીકળી છે એટલે આપણે ડાયરેક્ટ ખોરાકને કંટ્રોલ કરવા જઈએ છીએ. બરાબર છે. પણ એ ખોરાક આવ્યો છે ના આધારે. હા. એ કાર છે, એ પેટી પેક કાર છે તો એની એવરેજ સારી છે, પણ 5 વર્ષ પછી એ ખકડી જાય છે તમારે, તો એ કાર તમારે ડીઝલ કે પેટ્રોલ વધારે ખાય છે અને એવરેજ પણ ઓછી આપે તમારે બધી વસ્તુ. હા, ઓછી આપે. એટલે એ તમારે 5 આજ્ઞા પૂર્વક આખા વ્યવહારને સમજવાના ને જોવા જાણવાના ભાગ છે તમારે. એટલે એ જોવાના ને સમજવાના ભાગ થાય તમારે તો ત્યાં આગળ તમારે જે અપ્રતિક્રમણી દોષો છે એના પ્રતિક્રમણો થઈ જશે. બરાબર. એવી રીતે અપ્રત્યાખ્યાની દોષો છે તો એના પ્રત્યાખ્યાન પણ થઈ જશે તમારે. તો એ અપ્રતિક્રમણ દોષોના પ્રતિક્રમણ થશે, અપ્રત્યાખ્યાની દોષોના પ્રત્યાખ્યાન થઈ જશે. તો પછી તમારો ખોરાક તમારે જે રીતે જોવો અને જે મિનિમાઇઝ કરવો એટલો મિનિમાઇઝ કરી જશો અને તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. બરાબર, સમજાયું. સામાન્ય રીતે આપણે આપણા વ્યવહારો જોઈએ છીએ, તમારી સામે જે વ્યવહાર આવે છે સામાન્ય રીતે તમારા મારા બધામાં આપણે પ્રકૃતિ તરીકે વાત કરીએ એટલે એમાં હું પણ આવી જઉં, બધા આવી ગયા. તો આપણે જે ડાળ ઉપર બેઠા છે એ ડાળ જ કાપીએ છીએ કે બીજું કોઈ ડાળ કાપીએ છીએ? જેના પર બેઠા છે એ જ કાપીએ છીએ. જે ડાળ ઉપર બેઠા છે એ જ કાપીએ છીએ. ધારો કે બોસ જોડે છે કઈ વાત કરી છે તો આમ લાગે ખરું કે બોસ જોડે કરું છું, પણ ખરેખર બોસ જોડે તું તારે જે ડાળ ઉપર બેઠો છે એ ડાળ જ કાપે છે. ભ્રાંતિથી લાગે છે કે હું બોસ જોડે વાદ વિવાદ કરું છું કે એના દોષ જોઉં છું કે આ બધું છે, પણ જે ડાળ ઉપર બેઠા છે એ ડાળ ઉપર આપણે એ ડાળ જ કાપીએ છીએ આપણે. રાઈટ. સાચી છે. અક્ષય વાત સમજાય કે ના સમજાય? સમજાય. હા, વાત સમજાય. મને તો આટલા આ જૂના સત્સંગો છે કે દાદા ભગવાનના સત્સંગ છે એમાં આટલું કંટ્રોલ નીકળ્યું કે મને કઈ બી થાય છે તો હું જે ડાળ ઉપર જાય કે વ્યવસ્થિત મને એક અનંત અવતાર ભટકાવનારા કર્મથી મુક્ત કરાવે છે એ જ મને માન્ય નથી થતું, એ જ મને સ્વીકાર્ય નથી બનતું. અક્ષય વાત સમજ્યા કે ના સમજે? મારા આટલા અવતારોનો આટલા ભવોનો મારો આ સાર છે કે વ્યવસ્થિત શક્તિ મને આ મુક્ત બનાવે છે. એટલે બીજા શબ્દમાં મને કેવળ આપવા આવેલું છે પણ એ જ માન્ય નથી થતું. વાત સમજાય કે ના સમજાય? સમજાય. મને આટલું સમજાય. હવે આ મને સમજાયું તો હવે મારે ખોરાક મારે જે છે એ મારા પ્રમાણે ખાઈશ કે પછી જે ખોરાક છે મને એના પ્રમાણે હું ખાઈશ તમારે? એટલે જે આવશે એ પ્રમાણે ખાઈશ. હા, એટલે એ રીતે ખાઈશું એટલે તરત તમારે એ જે કસાય નથી થતા તમારે, એટલે એ તમારે મિનિમાઇઝ ખોરાક ખાશો તો તમારે એનર્જી ઊભી થશે ને આખું તમારું કામ થઈ જશે ને તમારા જ્ઞાન વિજ્ઞાન ને કઈ આવરણ નહીં ઊભું થાય. રાઈટ. સમજાયું. સમજાયું કે ના સમજાયું? સમજાયું. સમાધાન થયું કે ના થયું? હા, થયું. સમાધાન થયું. એટલે આ બધું તો રિએક્શન જ છે. 5 આજ્ઞામાં નથી રહ્યા એનું રિએક્શન છે. એટલે એના પરથી ખબર પડી જાય કે એટલા તમે નથી રહ્યા. હા, એટલે આ નાના જે સંયોગો તમારી સામે આવે છે જે તમારા પ્રમાણે થતું નથી તે કંઈક ને કંઈક બતાવે છે કે હજી તમારે જે દાદાનું જ્ઞાન વિજ્ઞાન સમજવાનું છે હજી ઘણું બાકી છે. સમજાયું છે ખરું પણ હજી ઘણું બધું સમજવાનું બાકી છે. બરાબર. અથવા તો આપણે અક્ષય પ્રમાણે અથવા તો જૈની પ્રમાણે અથવા તો મારા પ્રમાણે સમજ્યા છે. દાદા જે રીતે કહેવા માંગે છે સમજવાનો ભાગ બાકી.
સમજાયું. સાચું ને? ખ્યાલ આવ્યો. માટે આપણા પ્રમાણે આ બધી વસ્તુ બનતી નથી અને એ રીતે આપણને પછી આ તકલીફ પડે. રાઈટ રાઈટ સમજાયું. બરાબર. હા જય સચ્ચિદાનંદ સમજાયું. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ અમીબેન. જય સચ્ચિદાનંદ, જય મહેશાનંદજી, દીપક આનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સ્વામીજી, હમણાં જે અક્ષયભાઈએ પ્રશ્ન કર્યો ને એના જ રિલેટેડ પ્રશ્ન છે કે અમીને પણ એવું ટેવ છે કે જમ્યા પછી સ્વીટ જોઈએ અને સ્વીટ ના પણ હોય ને તો કાંઈ નહીં તો ક્રીમ બિસ્કીટ કાં તો ઈ પણ ના હોય તો ગોળ લાસ્ટમાં એને પ્રકૃતિને એમ તો ઈ અંદરના પરમાણુને ખેંચે છે કે પછી આ ટેવ છે કે પછી એને કેવી રીતે જોવાની છે? આપણે જે અત્યારે વાત કરી સુંદર સમજાયું, પણ એ જે આ પરમાણુનું સાયન્સ છે કે એ આપણા અંદરના પરમાણુ આપણને એ જગ્યાએ લઈને એ યાદ કરાવે છે કે આ જીભ માંગે છે કે ભાઈ હવે આ જમ્યા પછી સ્વીટ ખાવી જોઈએ, કે આ ટેવ છે કે એની ચિકાસ છે, આ થોડું સમજાવો. કે આ તો કે ત્યાં કેવી જાગૃતિ રાખવાની? હા, હું અમીબેન છું એ બિલીફ ના હિસાબે આવું હોય કે જમ્યા પછી સ્વીટ ડીશ હોવી જોઈએ, આ હોવું જોઈએ, ફલાણું હોવું જોઈએ, ટીકું હોવું જોઈએ. એ અમીબેન ની માન્યતા વાળો ભાગ છે તમારે. તમે અમીબેન છો કે શુદ્ધાત્મા છો? અમી. તમે ખરેખર અમીબેન છો કે શુદ્ધાત્મા છો? હું શુદ્ધાત્મા છું. તમે શુદ્ધાત્મા છો. વાત સમજાય કે ના સમજાય? કે આ તો અમીબેન બિલીફો છે. શુદ્ધાત્મામાં બિલીફ હોય ખરી? ના હોય. આ તો અમીબેન ની અંદર બિલીફો છે. શુદ્ધાત્મામાં બિલીફ હોય ખરી તમારે? ના હોય, શુદ્ધાત્મામાં બિલીફ ના હોય. તમે શુદ્ધાત્મા છો કે અમીબેન છો? શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા છે તો અમીબેન નો વ્યવહાર જોવાનો કે બીજી રીતે કરવાનો કઈ બધી વસ્તુ? હા, જોવાનો, પણ એમાં ઉપયોગ આપણો ચુકાઈ જાય કે જયારે યાદ આવે ખાવાની વસ્તુ ત્યારે ઈ સમય અને જયારે ખવાતો એ સમય ઉપયોગ રહેવો જોઈએ ને, જે એઝ ઇટ ઇઝ કે ભાઈ આ પરમાણુ માંગી રહ્યા છે, અંદરના પરમાણુને ખેંચી રહ્યું છે એવું એક્ઝેક્ટ જોવામાં નહીં આવે ને ત્યારે. ઉપયોગ તમે કોને કહો છો અમીબેન? કે આ આપણા અંદરના પ્રજ્ઞા શક્તિથી આપણે અમીને જોઈ રહ્યા છે કે આ અમીને હિસાબ આવ્યો છે, અમીને ભાવી રહ્યું છે, અમીને ઈ ટેસ્ટ માટે એને ખેંચાણ થઈ રહી છે. કે ના, ઉપયોગ એટલે ખાલી જોવાનો ભાગ જ હોય અને જાણવાનો ભાગ હોય, બીજું કશું ના. રાઈટ. વાત સમજ્યા કે ના સમજે? આ દર્પણ છે, કશું બોલે ખરું? ના બોલે. તમને દર્પણ જેવા બનાવી દીધા એટલે બધું ઝળકે તમારે. બરાબર. એને તમે તમારું ના માનો, બસ એટલું જ સમજવાનો ભાગ રહે. સાચું ને? હા, સમજાય. તમને દર્પણ જેવા બનાવી દીધા એટલે અમીબેન જે કરે એના જોનારા જાણનારા બન્યા. સાચું ને? વચગાળાના ભાગમાં તમારે ટેમ્પરરી તમને કહેવું પડે કે આ અમીબેન ખાય છે, એમને આમાં રસ પડ્યો, આમાં થોડુંક વધારે ખાધું, આ ના ખાધું, આ છોડી દીધું, આ છે. એ તો ટેમ્પરરી સમજાવવા પૂરતું છે, પણ ઉપયોગ એટલે તમને દર્પણ જેવા બધું ઝળકે છે તો એમાં કશું કાઢવા બાળવાનું નથી, જોયા કરવાનું કે જાણ્યા કરવાનું કે બીજું કઈ કરવાનું રહે? એ અણુ પરમાણુ કયું અણુ ને પરમાણુ ખેંચે છે બધું વસ્તુ ને જોવાનું, ઝળકે છે એને જોયા કરવાનું. સમજાય કે ના સમજાય? પણ સામાન્ય રીતે જોવાનો ભાગ નથી બનતા કે આને ક્યાં ખાનારા બનવું છે ક્યાં તો ન ખાનારા બનવું. સમજાય ને? એ ખાનારા બને છે તો એને આપણે જોવાનું કે ભાઈ એ ખાનારો જુદો છે ને હું જુદો છું. ન ખાનારો બને છે તો ન ખાનારો જુદો છે ને હું એનાથી જુદો એવો છું. અમીબેન વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય છે, સમજાય. એટલે આવી રીતે એ કરવાનું છે. હવે જ્યાં પરમાણુ છે, પણ પરમાણુ તો હું અમીબેન છું એનાથી બન્યું કે બીજાથી બન્યું? હા, એનાથી જ બન્યું. સાચું ને? હવે હું અમીબેન છું પણ ખરેખર તમે અમીબેન છો કે તમારું નામ છે? નામ છે. તમારું નામ છે, તમે નથી. પણ કેટલા અવતારથી હું અમીબેન છું એવી બિલીફ છે. બરાબર. 2-5 મિનિટ પહેલા બનેલી છે કે કેટલા અવતારની બિલીફ છે? કેટલા અવતારની છે? કેટલા અવતારની કે હું મારું નામ અમીબેન કરતા છે પડેલા છે. અમુક એવિડન્સીસ ભેગા થાય એટલે પછી ફૂટે તમારું. બરાબર.
પણ આ સ્વામીજી આપણે આ આ એક લુબ્ધપણું જે છે ને, તમે હા બોલો. શું કહો છો? આ લુબ્ધપણું જે દાદાએ લુબ્ધપણું? આપણને આપ્યું છે ને 9 કલામાં પણ, કે કોઈ પણ પ્રકારનું લુબ્ધપણું ના હોવું જોઈએ એમ. તો આજે લુબ્ધપણામાં જે જાગૃતિ જેવી જોવે એવી પુરુષાર્થ સમજાવો. તો કે લુબ્ધપણું હમણાં કેવું છે કે તમે લુબ્ધપણાને શું સમજો છો? કે દાદા ભગવાન પણ એમાં એક હમણાં વિડીયોમાં સાંભળ્યું કે એમને કીધું કે અમે પણ કેરી ખાઈએ છીએ, અમને પણ કેરી ભાઈએ છે, પણ અમે કેરીમાં સ્વાદમાં અમે પણ સ્વાદ લઈએ છીએ, પણ અમે લુબ્ધ નથી થઈ જતા. હા, એટલે અમે લુબ્ધ નથી થતા. એટલે આ અમી બેન કરે છે ને હું એનો જોનારો જાણો, એટલે લુબ્ધપણું ના કહેવાય તમારે. ઓકે. સાચું ને? હમ. બાકી કોઈ બી વસ્તુ તમને ધારો કે કેરી આવી છે તો તમારે એના પ્રત્યેનો એક હિસાબ છે કે નહીં, તમારે સંબંધ છે કે નહીં? હા છે. હવે સંબંધ છે એટલે એ રીતે હિસાબ પ્રમાણે એ રીતે દેખીતો ભાગ લુપ્તપણો જ છે. પણ હવે લુપ્તપણું ન હોવું એટલે શું કે આ અમી બેન ખાય છે અને હું એનાથી જુદો એવો શુદ્ધ આત્મા છું, એને જોનારો, એટલે લુપ્તપણું જતું. ઓકે. વાત સમજાય કે ના સમજાય? સમજાય. બસ આટલું જ. બીજી રીતે લુપ્તપણું ક્રમિક રીતે લુપ્તપણું કરવા જશો, બંધ કરવા, એવી રીતે નહીં બની શકે. તમારે આ રીતે જ કરવાનું રહે, ખાલી ભાગાકાર કરવાનું રહે. બરાબર. વાત સમજાય કે ના સમજાય તમારે? હા, સમજાઈ ગયું. હા. આમી બેન નો ભાગ છે જે પોતે પહેલા શું થતું કે આ મને થાય છે, હું ખાઉં છું, હું લુપ્ત થઈ ગઈ, એની જગ્યાએ આમી બેન લુપ્ત થઈ ગયા, હું એનાથી જુદો શું થતા તો લુપ્તપણું જતું રહ્યું. બહારના ભાગમાં લુપ્તપણું છે તેમ છતાં અંદર લુપ્ત નથી. બરાબર છે. હા. એટલે હું એની જગ્યાએ જતું રહ્યું એટલે લુપ્તપણું જતું રહ્યું. હા, એટલે એવું તો આપણે બોલીએ છે ને જમતી વખતે સ્વામીજી, આહારી આહાર કરે છે અને હું નિરાહારી માત્ર તેને જાણું છું. તો જાણવામાં તો આપણે જાણીએ કે ભાઈ હવે આને ખાટું ભાવે છે, આને ગળ્યું ભાવે છે, આટલી રોટલી વધારે ખાધી, બધું જાણીએ જોઈએ, પણ તે છતાં આપણે જે ઓલું એકદમ છૂટાપણું હોવું જોઈએ ને કે ભાઈ આ અમી જ ખાય છે, અમીને જ ભાવે છે, કહીએ છે બધું એકદમ છૂટાપણું છે બધી વસ્તુ. એકદમ છૂટાપણાને આપણે સમજવું પડશે, કારણ કે આ તમને અક્રમ આપેલું છે, એટલે આ પ્રયોગ આખો જ્ઞાની પુરુષનો પ્રયોગ છે, તમારો પ્રયોગ નથી. હા, બરાબર છે. પણ એ જ્યારે જ્ઞાની પુરુષે પ્રયોગ કર્યો ત્યારે તમને પ્રતીતિ લક્ષ ને અનુભવ થયો. હા. વાત સમજાય કે ના સમજાય? હવે એકદમ છૂટાપણું તો રે, પણ તમારો બધો જ વ્યવહાર ઉભો રાખીને તમને આપેલું છે. હવે તમારો બધો જ વ્યવહાર ઉભો રાખીને આપેલું છે. હવે ચલો ધારો કે બધો વ્યવહાર ઉભો રાખવાને બદલે કે તમારો વ્યવહાર ક્લિયર કરી આવો, તો તમે દાદાને કેટલા ચોંટો, કેટલા દાદાને પકડો? બહુ પકડવા જ પડશે. નહીં, આ વાક્ય રચના જ સમજાતી નથી. તમને એમ કે તમારો વધારો વ્યવહાર ચોખ્ખો કરીને આવો તો તમે દાદાને કેટલા પકડશો? નહીં, ખ્યાલમાં નથી પકડો. એટલે તમને દાદાએ બધા જ વ્યવહારો એજ ઉપર ઉભા રાખેલા છે. ને અને એ વ્યવહાર ઉભા રાખીને તમને શુદ્ધાત્મા પદ આપ્યું છે. હવે શુદ્ધાત્મા પદ આપ્યું છે એટલે દેખી રીતે નિરંતર છે, પણ ન દેખાય એવું તમને લાગે કે આ નિરંતર નથી રહેતું. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. બરાબર. અંદર નિરંતર છે કે તમે એમાં લુપ્તપણામાં નથી. કે ખાલી એટલું જ બોલો કે હું શુદ્ધ આત્મા છું. ને હવે તમે છૂટાપણાનું એટલે ક્રમિક ની અંદર જે છૂટું પડે એવી રીતે છે, એવી રીતે છૂટુંપણું નથી. અહીંયા તમારે તમારી જે અણસમજણ છે, જે ભૂલવાળી સમજણ છે, એ ખાલી ભૂલ વિનાની સમજણ કરે છે, એવી રીતે છૂટાપણું તમને આપેલું છે. પણ પૂર્વેની ભૂલવાળી સમજણ એનું ફળ આપવા સન્મુખ થાય છે, તો ત્યાં આગળ તમારું છૂટાપણું નહીં રહે. પણ વર્તમાનમાં તમને ભૂલ વિનાની સમજણ ઉભી થઈ ગઈ એટલે એ રીતે છૂટાપણું છે. તો મહત્વ વર્તમાનમાં જે તમારે ભૂલ વિનાની સમજણ થઈને છૂટાપણું છે એનું મહત્વ છે કે પૂર્વનું ભેગાપણું છે એનું મહત્વ છે? ના, વર્તમાનનું જ મહત્વ છે. કારણ કે જેવું વર્તમાન છે એવું જ ભવિષ્ય છે.
અને વર્તમાન છૂટાપણું થયું એટલે તમને ભૂતકાળ બાધક નથી થતું, એ જ્ઞેય બની જાય છે અને તમે જ્ઞાતા બની જાઓ, જ્ઞાતા એ બની દ્રશ્ય ગયું બની છે. જાય છે અને તમે દ્રષ્ટા બની જાઓ. Right. અમીબેન વાત સમજાય કે ના સમજાય? હા સ્વામીજી, બહુ સરસ સમજાય છે. છૂટાપણું આવી રીતે છે, છૂટાપણું આવી રીતે છે. હવે ધારો કે તમારે છૂટાપણું નિરંતર રાખવું હોય છે તો આ ક્રમ વિજ્ઞાન આપી દો અને ક્રમિકમાં કર્યા કરજો તમારે, તો પછી આ પ્રશ્ન નહીં થાય. બરાબર. લાડી વાડી ગાડી છોડીને લંગોટ લગાવીને હિમાલયમાં જજો, વ્રત કરજો, નિયમ કરજો, તપ કરજો. વાત સમજે ને? બરાબર. હવે આ કષ્ટ નથી આપ્યું, કોઈ ક્રિયા નથી આપી, તમારી જે દ્રષ્ટિમાં દોષ હતો, દ્રષ્ટિ ભૂલવારી હતી, ભૂલ વિના નહીં કરી એટલે છૂટાપણું થઈ જ ગયું, સૈદ્ધાંતિક થઈ ગયું. હા બરાબર છે. એટલે તમારું અવસ્થિત બરાબર થઈ ગયું. હમ હવે અવસ્થિત પ્રમાણે જ વ્યવસ્થિત બનશે કે વ્યવસ્થિત પ્રમાણે અવસ્થિત બનશે? ના, અવસ્થિત પ્રમાણે વ્યવસ્થિત બનશે. તો અવસ્થિત બરાબર થઈ ગયું કે ના થઈ ગયું? હા થઈ ગયું. અવસ્થિત બરાબર થઈ ગયું, માટે એ રીતનું વ્યવસ્થિત આવશે. તો આપણે અવસ્થિત જોઈ લીધું એટલે એના આધારે ખબર પડે કે મને હવે નિરંતર છૂટાપણું છે. કરેક્ટ. અમીબેન વાત સમજાય કે ના સમજાય? હા સમજાય છે સ્વામીજી, બરાબર. સમાધાન થયું કે ના થયું? હા સરસ થયું સમાધાન. થઈ ગયું. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન મુંબઈ. હલો, જય સચ્ચિદાનંદ દીપકાનંદજી સાહેબ, જયમિશાનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ગીતાબેન. હાજી સાહેબ. સાહેબ અહીંયા ગીતાબેન એક પ્રશ્ન એવો આવે છે અંદરથી કે જ્યાં સુધી દેહાધ્યાસ છે, હું શુદ્ધાત્મા છું તેનું ભાન ના થયું ત્યાં સુધી દેહાધ્યાસ હતું જ મને, ગીતાબેનને. બરાબર. પણ શુદ્ધાત્માનું જ્ઞાન થયું તો આખો દેહાધ્યાસ ઉડી ગયો સાહેબ. હા, આખો દેહાધ્યાસ ઉડી ગયો. હા, અને એ જે દેહાધ્યાસ ઉડી ગયો પછી એ દેહધારી તો ના થાય ને, પછી એ દેહધારી કહેવાય, શું કહેવાય? કે તમે દેહ હોવા છતાં વિધેય થઈ ગયા. હા હા. કાકા હું એની જગ્યાએ જતો રહ્યો, હું એની જગ્યાએ થયો, હવે તમે દેહ હોવા છતાં વિધેય થઈ ગયા. હા હા. એટલે બે ગીતાબેન થયા, એક ગીતાબેન પૂર્વના જ્ઞાન પ્રમાણેના છે અને એક ગીતાબેન વર્તમાન દાદાનું જ્ઞાન પ્રમાણે છે, એટલે દેહ હોવા છતાં વિધેય થઈ ગયા તમે. એટલે બે દેહધારી. સમજ્યા કે ના સમજ્યા? ના, એટલે એ તમે દેહધારી નથી તમારે. ના. સમજ્યા ને? તમે શુદ્ધાત્મા થઈ ગયા. હવે શુદ્ધાત્માને દેહ હોય ખરો? ના. શુદ્ધાત્મા રૂપી હોય ખરો? અરૂપી છે. શુદ્ધાને મન વચન કાયા હોય ખરા? ના હોય, કશું જ ના. શુદ્ધાત્માને પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, મન બુદ્ધિ ચિત્ત અહંકાર હોય ખરા? કશું જ નહીં, પ્યોર શુદ્ધ, પ્યોર. શુદ્ધાત્માથી કર્મ બંધ પડે ખરા? ના પડે, ના પડે સાહેબજી. શુદ્ધાત્માથી સારું કામ થાય ખરું? કશું જ ના થાય. શુદ્ધાત્માથી ખરાબ કામ થાય ખરું? ના સાહેબ, ના થાય. ક્યાં દેહ રહ્યો તમે? તમે શુદ્ધાત્મા છો. હા હા. સમજ્યા ને? હા. એટલે દેહ હોવા છતાં વિધેય થઈ ગયા. હા હા. તમારો પ્રશ્ન કેવો છે? ક્રમિક નો છે. હા. વાત સમજ્યા ને? કે તમે આત્મા થઈ ગયા હવે દેહ ના હોવો જોઈએ તમારે. વાત સમજાય કે ના સમજાય? આ તો અક્રમ નો છે. દેહ છે તેમ છતાં તમે શુદ્ધાત્મા થઈ ગયા. બાય રિલેટિવ ઉપરથી ગીતાબેન છું, બાય રિયલ ઉપરથી શુદ્ધાત્મા જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા. એટલે નવ કર્મ બંધ પડે છે કે નથી પડતું? ના, નથી પડતા નવા કર્મ બંધ. પછી ક્યાં દેહ બન્યો? ક્યાં દેહ બન્યો? ના ના ના. અને પેલું તો વ્યવસ્થિત તમને સંભાવના નિકાલ કરાવડાવે છે કે બીજું કઈ કરે છે? ના, વ્યવસ્થિત નિકાલ સંયોગો લાવે છે, એ કર્મનો ઉદય આવે છે એટલે લાવે છે. અને ત્યાં આગળ તમને ખબર પડે છે કે હું શુદ્ધાત્મા છું અને બાય રિલેટિવ પરથી આ છે અને બાય રિયલ પરથી આ. હા હા હા. એટલે નવો દેહ બનતો નથી અને જૂનો જે દેહ આવે છે, જે મન વચન કાય વ્યવહાર આવે છે, એના તમે જ્ઞાતા દ્રષ્ટા બનો છો. એના જ્ઞાતા દ્રષ્ટા. હા, એ દેહ વાત હોવા છતાં વિધેય થઈ ગયા, સંસારી હોવા છતાં તમે સંયમી થઈ ગયા. એ એક્ઝેક્ટ એ વાત સમજાઈ આજે મને ગીતાબેનને. અને સાહેબ પછી આપણે કહે છે ને કે નામધારી, એટલે નામથી હું ગીતાબેન નામધારી છું, નામધારી એટલે નામથી હું ગીતાબેન છું. તો એ જે નામધારી રહ્યું આપણને જ્ઞાન મળ્યા પછી કે નામધારી, તો એવાને એ થોડું સમજાવો ને સાહેબ. કે નામધારી એટલે કેવું છે કે આમાં અહીંયા એવી રીતે છે
કે દરેકના નામ એક સાથે ના બોલાય એટલે પછી ત્યાં આગળ એક કોમન ગ્રામેટિકલી મૂકે કે નામધારી. હા નામધારી હા પણ અત્યારે તમારે નામધારી નહીં બોલવાનું, ગીતાબેન બોલવાનું ભાગને. વાત સમજાય કે ના હા સમજાય? હા 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 પણ ધારો હું સત્સંગ કરું છું કે દાદા ભગવાન સત્સંગ કરે છે, તો મારે બધાને ઉદ્દેશીને ના બોલાય એટલે ત્યાં આગળ બોલું કે નામધારી, એટલે દરેકે પછી પોતપોતાનું નામ એની અંદર મૂકી દેવાનું. વાત હા સમજ્યા ને? એ એટલે હા હા ગીતાબેન અને નામધારી બે વસ્તુ અલગ નથી. એક જ છે. વાત સમજાય કે ના સમજાય? પણ હમ. મારે 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 1000 માણસો જોડે વાત કરવી હોય તો હું કોનું નામ બોલું? ના કે એટલે ત્યાં બોલું કે નામધારીને વાત નામધારી. હા નામધારી એટલે હમ. દરેક નામધારી એટલે તને થાય કે મને આ નામ ધારણ થયું છે એટલે ગીતાબેન થયું છે, મને મારું નામ જયમેશ છે, દીપક આનંદજી છે, આ રીતે બધું હતું. હમ એટલે એ રીતે આ તમારે નામધારી તરીકે હા મૂકવામાં આવ્યું. વાત સમજાય કે હા ના હા સમજાય? હા પણ એને કેવી રીતે સમજાય. મૂક્યું? બાય રિલેટિવ વ્યૂ થી મૂક્યું તમારે. હા બાય રિલેટિવ થી છે ગીતાબેન બાય બરોબર. રિલેટિવ વ્યૂ થી મૂક્યું એટલે ખરેખર નહીં. અને ના બાય ખરેખર વ્યૂ પોઈન્ટ એટલે ખરેખર તમારે બધું. એટલે જેવું આ હા બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ એટલે ખરેખર નહીં, અને બાય રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા થયું એ ખરેખર તમારે થયું. એટલે દેહ હોવા છતાં વિદેય થઈ ગયા, સંસારી હોવા છતાં તમે સંયમી થઈ ગયા. બહુ સુંદર સમજ મળી. ગીતાબેન બહુ વાત સુંદર સમજાય કે સમજ ના મળી. સમજાય? બહુ બહુ વખતથી આ પ્રશ્ન અંદર ગૂંચાતો હતો સાહેબજી, આજે જરા ક્લિયર થયું. બહુ સરસ. અને સાહેબ બીજું એક એવું હતું કે ડર અને સંકોચ. અ, હવે ગીતાબેનને બપોરે 3 વાગે હિન્દી સત્સંગમાં બહુ મન થાય કે બેસ જવું, અંદર જવું, એન્ટર થવું. પણ મને એવો અંદર ખબર નહીં ડર છે કે સંકોચ કે મને હિન્દી નથી આવડતું બોલતા, તો પછી મને એ અંદર ડર રહી ગયો છે કે સંકોચ કે મારાથી અંદર એન્ટર નથી થવાતું સાહેબ. એટલે કે એકચ્યુઅલી ડર સંકોચ નથી, એક સાયકોલોજી છે. સાયકોલોજી હા એટલે તમારે સાયકોલોજી છે, મરેલો ભાગ છે, ડિસ્ચાર્જ ભાગ છે, પણ એ સાયકોલોજી તમારે કાઢવા માટે હિન્દીમાં જોઈન થવાનું. થવાનું હા વાત સમજાય કે ના સમજાય? એટલે એમાં પરેશ આનંદજીએ તમને આ વાત કરેલી હતી હિન્દીમાં હા બોલવાનું, પણ તમે કહ્યું તું. બોલતા નતા એ કરીને બધું. હમ. વાત સમજાય ને? હા એટલે કહ્યું એ ત્યારે તું. પરેશ આનંદજીએ બહુ સરસ એમને ફોડ પાડ્યો હતો. વાત સમજાય હા કે ના પણ સમજાય? એમને ફોડ પાડ્યો હતો કે આ મને ખબર પડે કે વાણી પણ મારા હાથમાં નથી. પેલા શું થતા હતા કે હું બોલું છું. વાત સમજાય ને? એવું થતું હતું. હાજી. તારે ખબર પડી કે આ ગુજરાતી સરસ બોલાય છે પણ હિન્દી નથી બોલાતું. તારે ખબર પડે કે વાણી પણ મારા હાથમાં નથી, ખાલી આરોપ જ કર્યો કે હું બોલું છું, હું વિચારું છું, હું કરું છું. તો આ તમને સીધું જ્ઞાન મળી ગયું. હાજી હા તો તમને હિન્દી નથી આવડતું, તમે હિન્દીમાં જોઈન થશો તો તમને થાય કે હિન્દી નથી બોલતા તો ગુજરાતી બોલું છું, તો ત્યાં બીજું જ્ઞાન મળે છે કે જો મને ગુજરાતી આવડે છે હિન્દી નથી તો હું બોલતી જ નથી, આ તો કોઈ બોલાવે છે ને હું બોલું છું. એટલે હું જયમેશ છું, હું ગીતાબેન છું, એવી બિલીફ કેટલી ગાઢ અવગાઢ થઈ છે, અને એ રીતે તમે વિચારો છો, બોલો છો ને કરો છો. તમારે વાત સમજાય કે ના સમજાય? એટલે તમને ઓબ્ઝર્વ કરતા મેં જોયું કે તમે બિગિનિંગ થી જ આ ઝૂમમાં જોઈન છો, એટલે તમને સત્સંગ ગમે છે. તો લેંગ્વેજ ની પાછળ ના પડતા, જો તમારી પાસે અવકાશ હોય તો હિન્દીના સત્સંગમાં જોઈન થજો, ઇંગ્લિશના સત્સંગમાં જોઈન થતો હોય. તમને સમજાય કે ના સમજાય એની મતલબ નથી, પણ એનું વાતાવરણનો લાભ તમને મળશે. હા એ બરોબર છે. હા એ મહાત્માઓ જે પૂછે છે ને આપતા પુત્રો નો જે ઉપયોગ છે, આત્માની સિન્સિયરિટી છે સત્સંગની, એનો તમને વાતાવરણનો લાભ મળશે. સમજાય કે ના સમજાય? સમજાય કે ના બરોબર છે. વાત સમજાય કે ના સમજાય? એટલે બરોબર છે. એકચ્યુઅલી સાયકોલોજી છે. વાત સમજાય કે ના સમજાય? એ સાયકોલોજી તોડવા માટે તો હિન્દીના સત્સંગમાં જોઈન થવાનું તમારે. એટલે એ તૂટી ગયું. જોડાઈ જવાનું. અમારા ભારતીબેન ઇંગ્લિશ હિન્દી નથી આવડતું તમારે બધું, તેમ છતાં હવે હિન્દીમાં હજી એ કરે છે, હજી બધું ભાગી તૂટું આવડે છે, બધું વસ્તુ છે, પણ જોઈન થાય છે. હા બસ મને પણ એવું જ થાય છે. એટલે આમ ગમે ખરું કે લા હું થવું જોઈન્ટ હિન્દીમાં થવું, પણ એમ અંદર થાય કે ધારો કે કઈ મારાથી એક શબ્દ કઈ બોલી જશે અને ન આવડ્યું મને તો હું થશે, એવું અંદર બધું થઈ ગયું છે. આ તમને બોલાઈ જશે એટલે શું થયું, તમે ગીતાબેનના પક્ષમાં રહ્યા અને પકડાય, તમારી ગીતાબેનની દોષ દેખાય છે. આજે મારું હતું અંદરનું એ કહી દીધું એટલે તમને. આ પોતાપણું તમને બાધક થાય છે તમારે. વાત સમજાય કે ના સમજાય? ગીતાબેન બે આબરૂ ના થાય એના માટે તમે નથી જતા. તો અહીંયા ગીતાબેન બે આબરૂ થાય, લોકો હશે, એ રીતે જ જોવાનું. આ ધારો કે મારે યુએસએ પહેલી વાર જવાનું થયું હતું. પાછું ને પહેલી વાર તો મિનેશ આનંદજી ને બધા હતા એટલે મારો વાંધો ના આવ્યો, પણ બીજા વર્ષે મારે એકલાને જવાનું થયું.
વાત સમજાય કે ના સમજાય? અમે કીધું આ લોકો પેલા ઇંગ્લિશ બોલે અને એટલું ફાસ્ટ બોલે, આપણે કઈ સમજ પડે નહીં, કેમનું કરવાનું થાય? વાત સમજાય કે ના સમજાય? કેમનું કરવું બધી વસ્તુ? તો મેં દીપક કીધું કે ના કશો કોઈ પ્રોબ્લેમ નહીં આવે, કે તમારે આ બધું ગોઠવેલું છે ને, કઈ તમારે કોઈ પ્રોબ્લેમ નહીં આવે. પણ તેમ છતાં બધા અલગ અલગ પ્રકારના પેમ્પલેટ બતાવે તમારે, કે ના બતાવે તમારે? હા બતાવે, મન તો બધું બતાડે છે. બધું બતાડે છે. એટલે કે ભાઈ ફલાણા બોલી રાણજી ગયા હતા ને એમનું પ્લેન ચૂકાઈ ગયું હતું, તમે બીજી ફ્લાઇટમાં તો પછી કઈ બી પ્રોબ્લેમ છો તો મારા કોની જોડે ડિસ્કશન કરું તો કેમનું કરવાનું થાય બધી વસ્તુ? ખરેખર ખરેખર બધું ઘણું બતાવે, પણ મને દીપક આનંદજી તો કીધું કે કોઈ પ્રોબ્લેમ નહીં આવે તમારે બધી વસ્તુ. વાત સમજ્યા ને? અને બધી એની લિંક છે બધી. તે પછી હું 3 વાર ગયો, વાત સમજ્યા? પણ 2 વાર ગયો, ક્યાંય મને ઇંગ્લિશ મેં બધે ઠેકાણે ગુજરાતીમાં જ વાત કરેલી છે. વાત સમજ્યા ને? ક્યાંય મને પ્રોબ્લેમ નહીં આવે. ઇવન સિક્યુરિટીની અંદર કઈ ચેકિંગ આવ્યું ને એને ડાઉટ લાગ્યો કે કઈ બોલ્યો તો મને સમજ ના પડી, તો બધા અલગ અલગ આપતો પુત્રો જાય એના પોતાના અનુભવ કે, એટલે અનુભવના આધારે મને અંદરથી ખૂટ્યું. એટલે મેં એને કીધું કે લેંગ્વેજ પ્રોબ્લેમ, આખું વાક્ય ના બોલે, લેંગ્વેજ પ્રોબ્લેમ, ઇન્ડિયન હિન્દી. એટલે પેલા ભાઈએ કોઈ હિન્દી ભાષી વાળાને બોલાવી આપ્યા તમારે. અને પછી એ ભાઈને કીધું કે ભાઈ આમ છે, એટલે પછી એ ભાઈએ મને હિન્દીમાં કીધું કે તમારે આ ઓપરેશન કરાયેલું છે, હું હવે ચેકિંગ કરું છું, તો તમને હું અડીશ, હું સ્પર્શ કરીશ તો તમને પેઇન કે દુખાવો નહીં થાય ને, એમ કે. વાત સમજ્યા ને? એટલે મેં એને કીધું કે આ તો 5 વર્ષ પહેલા પ્લેટ નાખેલી છે, અત્યારે કશો પ્રોબ્લેમ નથી, એમ કે. વાત સમજ્યા કે ના સમજ્યા? એટલે પછી એને મને ચેકિંગ કર્યું અને પછી ગો, નો પ્રોબ્લેમ. વાત સમજ્યા? બોલો ક્યાં પ્રોબ્લેમ આવ્યો તમારે? ના આ તો આ એક અંદરનું મને હતું ને, એ મેં આજે ખુલ્લું કરી દીધું કે મને બહુ સારું કર્યું. એટલે કહેવાનો મીનિંગ કે જો મને તમે આ યુએસએ, કેનેડા, આફ્રિકા ગયા, તમે યુકે ગયા, તમારી હજી આજે ભાષા તમારી ગુજરાતી જ રહે છે, કે તમારો ઇંગ્લિશનો સ્પર્શ લાગ્યો જ નથી એમ. પણ મને ક્યાંય પ્રોબ્લેમ નથી આવ્યો. પણ એટલું ખબર પડી કે આ હું બોલું છું એ જે રોંગ બિલીફ છે મને સમજાય કે આ વાણી મારા હાથમાં નથી. હવે વાણી મારા હાથમાં નથી તો મન પણ મારા હાથમાં નથી, કાંઈ પણ હાથમાં નથી. ખાલી આરોપ જ કરું છું, હું વિચારું છું, હું બોલું છું, હું કરું છું. વાત સમજ્યા ને? એટલે મારું કરતા પણ ઉડી ગયું કે જે મને 4 ગતિને 84 લાખ યોની ભટકાવતું હતું, એ કર્મથી મને આ યુએસએ વાળા ભાગે મને મુક્ત કર્યો. તો તમે પણ હિન્દીમાં જોઈન થશો તો તમારે આ કરતા પણ ભોગતા પણ ઉડી જશે, વાણીનું કે મનનું કે. વાત સમજાય કે ના સમજાય? આજથી જોઈન થઈ જઈશ સાહેબજી. આપ મને આશીર્વાદ આપો બસ. વાતાવરણ મળે છે, આખો જે સત્સંગ છે દૈવી છે, આખો દેહાધ્યાસ તૂટે છે. આજે ધારો કે કલાક બેસવો તો બેસી શકાય એવું નથી, આ ગરમી છે. અને આ બધા રેઝ હોય, કોમ્પ્યુટરના, લેપટોપના બધા રેઝ હોય, અને આ બધા સિન્સિયરલી છે, એટલે ખબર પડે કે કોઈને દેહાધ્યાસ નથી, એક આપતા પુત્રોને મહાત્માઓ નથી. એટલે ખાલી એના દર્શન થાય તો આપણું કામ થઈ જાય. પલ્લે પડે કે ના પડે કોઈ વાંધો નહીં. આપણે ગજબની વાત કરી, ગજબની વાત. સમજાય કે ના સમજાય? એકદમ સરસ. કોઈને દેહાધ્યાસ નથી, કેવળ દાદા સત્સંગ, સત્સંગ કેવળ દાદા સત્સંગ, સત્સંગ, બીજું કઈ જ નથી. કેવળ દાદા, કેવળ દાદા. એક્સેન્ટ. બરાબર કે નહીં? હા, બહુ સરસ સમજ મળી આજે સાહેબજી. બહુ મારું બહુ અંદરથી ખુલ્લું થઈ ગયું બધું, હવે આજે ખુલ્લું થઈ ગયું સાહેબ. બહુ સરસ સરસ સરસ. જય સચ્ચિદાનંદ. અમદાવાદ. જય સચ્ચિદાનંદ દીપક દાદા, જય સચ્ચિદાનંદ જયમેશ દાદા. હા, મારો ક્વેશ્ચન એ છે કે હમણાં મારા 15 મિનિટ પહેલા ક્લાસ પત્યા તો સરે મને એવું કીધું કે હું તને 2 દાખલા ગણાવું, તું બધા જાતે ગણી દેજે. એટલે હું જરાક વિચારમાં પડી ગઈ કે આ શું, એમ કે 2 દાખલા કરાયા અને બીજા બધા જાતે. એટલે પછી કે તારું ધ્યાન જ નથી હોતું. આમ એટલું કડકાઈથી બોલ્યા ને તો મને આમ આંખમાંથી આમ આંસુ આવી ગયા. તો મેં એ વખતે આજ્ઞા ગોઠવવાની કોશિશ કરી, અને મેં હમણાં પરમ દિવસે જ બિહારી દાદાને ક્વેશ્ચન પૂછેલો કે આવી રીતે એમ કે આજ્ઞા ગોઠવાયની એટલી ચીકણી ફાઇલો હોય તો શું કરવાનું. કે એમણે એવું કીધું હતું કે જોવાનું અને જાણવાનું એને કે આ વિધિને થાય છે. પણ એ બી મેં પ્રયોગ મૂક્યો પણ મારાથી એ થયું જ નહીં. તો હવે કઈ રીતે મારે સેટ કરવાનું? ના પણ તને કીધું એમાં રડવાનું આવ્યું, કેમ રડવાનું આવ્યું? ના એટલે એટલું બધું, એટલે ખાલી આંખમાંથી આંસુ આવી ગયા, એટલે લાઈક હું જલ્દી ઇમોશનલ થઈ ગઈ. બરાબર. એટલે ક્યાં ને ક્યાં આજે તારું ધ્યાન નથી રહેતું, એટલે જે આ બધા તારા જે કઈ પણ મારી સામે જે બધા વ્યવહારો આવે છે એ કોઈ અમુક પ્રકારના વ્યવહારો તને લાઈક થાય છે, અમુક પ્રકારના વ્યવહારો ડિસલાઈક થાય છે. માટે આ રીતે કડકાઈ વાળું ટીચરને બોલવાનું થયું છે.
પાછું હા. કે ના સમજાય? હા કે આપણે તો કેવું છે કે સામાન્ય આ બધો સત્સંગ એટલે સત્સંગમાંથી કન્ક્લુડ શું કરવાનું છે કે સામાન્યપણું હોવું જોઈએ. હા એટલે એક વ્યવહાર પૂરો થાય એટલે પછી બીજા વ્યવહારમાં તરત જોઈન થઈ જવું જોઈએ. અને બીજા હા. વ્યવહારમાં જોઈન થતા વાર લાગે તો પછી તમે સત્સંગનો સાર જે મુખ્ય સાર પકડ્યો નથી. રાઈટ. એ સામાન્ય નથી થઈ શકતા તમે. હા વાત સમજ્યા કે ના સમજાય? હા એટલે ધારો સમજાય. કે ધારો કે તું પોલીસ ઇન્સ્પેક્ટર હોય, હા વાત સમજ્યા ને, તો ઘરમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે પોલીસ ચોકીમાં પોલીસ ઇન્સ્પેક્ટર? પોલીસ ચોકીમાં જ. પણ ઘરે આવ્યો તો પછી તું પોલીસ ચોકીનો વ્યવહાર કરીશ ખરી તું? ના. એવી રીતે આ બધા વ્યવહારો એવી રીતે હોય, સામાન્યપણે આખા કરવા નથી. સત્સંગમાં બીજું કશું નથી. સત્સંગના વ્યવહારોમાં તમને સામાન્ય બનાવે છે, એટલે સ્વભાવમાં બેસાડે છે. તરત એક યોગ પૂરો થયો એટલે તરત બીજા યોગમાં જોઈન થઈ જાય, બીજો યોગ પૂરો થયો ત્રીજા યોગમાં જોઈન થઈ જાય. એવી રીતે બધી વસ્તુ કે ના હોય તમારે, હા રાઈટ. તો પછી તારું ધ્યાન નહીં રહે અને સરસ રીતે બધી વસ્તુ ચકડી થાય તમારે. હા થશે. પણ તેમ છતાંય કોઈની કોઈ ભાગમાં હજી આપણને અમુક વસ્તુ ખ્યાલ ના આવે એટલે કોઈ ભાગ આપણને ગમતો ના ગમતો બની જાય. હા વિધિ વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. એટલે એ રીતે પછી થોડુંક આપણે આ ભણવાના ભાગમાં કે બીજા ભાગમાં આપણને રહે. અને ઘણી વાર એવું છે, ઘણા બધા લોકોના રિપોર્ટ સાંભળ્યા કે ઇન્ટરનેટના માં ભણવામાં એટલો ઇન્ટરેસ્ટ નથી બનતો. જે સ્કૂલ કોલેજમાં જે ક્લાસમાં ભણવાનું થતું હતું એટલો ઇન્ટરેસ્ટ આવતો નથી. હા ઘણા બધા છોકરાઓ હા એટલે બની શકે. પણ તેમ છતાં આપણે આ ભણવું છે ને આપણી કેરિયર કે લાઈફ બનાવી છે કે નથી? હા બનાવી છે કેરિયર અને લાઈફ. પરવશ કે લાચાર બનવું છે, પરવશ કે લાચાર બનવું છે, કોઈના આધારે જીવવું છે? ના. આપણે આપણા આધારે જીવન. તો આ બધું એજ્યુકેશન બધી વસ્તુ જરૂર છે કે નથી જરૂર તમારે? હા જરૂર છે. આપણે પરવશ કે લાચાર નથી બનવું, લોકોને આપણે ઉપયોગી થાય એટલે એ રીતે આ બધી વસ્તુ જરૂરી છે. હા રાઈટ. ભણવું પણ જરૂરી છે, સત્સંગ પણ જરૂરી છે, ઘરનું કામ કરવું પણ જરૂરી છે, કોઈને મદદ કરવું એ બધી વસ્તુ જરૂરી છે. એટલે આપણા 24 કલાકની અંદર આપણે એ રીતે આપણું ડિવિઝન કરી દઉં તમારે, વાત સમજે ને? પણ એ શું હોય, તરત જ બીજા એક સબ્જેક્ટ પૂરો થાય તરત જ બીજા સબ્જેક્ટમાં જોઈન થઈ શકો એવી રીતે સામાન્ય પણ આપણું આવું. હા રાઈટ. વિધિ વાત સમજાય કે ના સમજાય? તો પછી હા તને સમજાય. હા બરાબર. સમાધાન થયું કે ના થયું વિધિ? હા સમાધાન થયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાજલબેન? જય સચ્ચિદાનંદ. હમણાં તમે અમીબેન સાથે વાત કરી કે વાતમાં એવી વાત થઈ કે વર્તમાન ઈ જ આપણું ભવિષ્ય છે. તો જે વર્તમાનમાં આપણે વર્તમાનનું ભવિષ્ય છે તે વર્તમાનનો આનંદ નથી લેવાતો, પણ જે આજે જે કાજલનું ચાલે છે એમાં જ એના સુખમાં દુઃખમાં ખૂપી જવાય છે. અને ખૂપી જવાય છે, પણ કોણ ખૂપી જાય છે? ઈ કાજલ ખૂપી જાય છે. કાજલ તો ખૂપી જ જાય ને, પણ આપણે કાજલ આપણે શુદ્ધાત્મા છીએ. હા એટલે કાજલ પણ એટલી અંદર ખૂચી જતી હોય અને સુખ દુઃખમાં કે એમાં સંજોગોમાં આવી જાય તો આપણે એને કંઈક સમજણ એવી અપાય ઈ મારાથી આપી ન શકાતી કે તું આમાંથી નીકળ, તારું ભવિષ્ય સારું છે કે તને તું વર્તમાનમાં ત્યાં બહુ પ્રોબ્લેમ આવી જાય છે. ના આપણે નીકળે તો સારું, પણ આપણે તો કેવું છે કે સામાન્ય રીતે પ્રયત્ન કરવાનો કે આમાંથી નીકળી જાય તો સારું. હા. એ સામાન્ય પ્રયત્ન કરવા છતાં ના નીકળે તો એને છોડી દેવાનું છે. વાત સમજાય કે ના સમજાય? હા. અને આપણે આપણા સ્વરૂપમાં આવી જવાનું. લાંબુ આપણે એની અંદર નહીં જવાનું. લાંબુ જાવ તો એ રૂપ થઈ જાવ તમે તમારે. હા. 1 કે 2 વાર કે 3 વાર કહેવાનું કે બીજું કઈ કહેવાનું તમારે બધી વસ્તુ? હા 1-2 વાર કહેવાનું. કાજલબેન ને 1 કે 2 કે 3 વાર કહેવાનું. પછી વધારે કહો તો પછી તમારે એ તમે એની અંદર તન્માયકાર થયા કહેવાય. વ્યવહારમાં તમારે તમે જો કોઈ બી જગ્યાએ તમે કોઈને 1 કે 2 કે 3 વાર કહેશો, પછી કહો છો કે છોડી દો છો, તમે છોડી દઈ છે. છોડી દેવાનું છે. પછી એ વ્યવસ્થિત ના છે આપણે માન્ય છીએ બધી વસ્તુ. એની પાછળ ખાઈ કપૂચીને પડવાનો ભાગ નથી રહેતો. કારણ કે કર્મનો ભોગવટો જ એવો છે કે તમે 2-3 વાર કરવા છતાં પણ એને એ રીતે ચાલશે તો કોઈ વાંધો નહીં. એનું એવું આયુષ્ય જ છે, કેટલો ટાઈમ રહેવાનું જ છે તમારે. પછી આપણે છોડી મૂકવાનું રહે તમારે. સમજાય કે ના સમજાય? અને તમે જોજો વ્યવહારમાં એવા કેટલાય વ્યવહારમાં તમે 2-3 વાર કરશો પછી છોડી દો છો.
હા, વ્યવહારમાં છોડી દે. તેમ અહીંયા પણ આપણે 2-3 વાર કાજલબેન ને કહેવાનું, પછી છોડી દેવાનું રહે. આપણે શુદ્ધાત્મા પદમાં બેસી જવાનું, પછી જે હોય માન્ય છે. હા. કરવાનું બધું. કાજલબેન વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. અને ઓલા અક્ષયભાઈ સાથે તમે જે વાત કરી કે મને વ્યવસ્થિત છોડાવવા આવે છે, એના ઉપર જ મને ત્યાં જ હું એવું કંઈક તમે વાત કરી કે જી ડાળી ઉપર બેઠો છું, ઈ ડાળીને જ હું કાપું છું. હા, આ તો શું જાણવું છે? હા, એટલે ઈ વાતે એમ છે કે આપણે ઈ બાબતમાં તમે એમ કીધું કે વ્યવસ્થિત છોડાવે છે, પણ ત્યાં મને વિશ્વાસ નથી પૂરો. બરાબર. હા, તો એવું તો સામાન્ય રીતે કાજલબેન દરેકના ઘરમાં કે દરેક પોતપોતાના વ્યવહાર જોજો તમારે. જેનું મહત્વ જ નથી એવી વાતોનું મહત્વ આપણે આપીએ છીએ ને એના આધારે બોલાચાલી થાય છે કે નથી થતી? હા, એવું જ થાય છે. સમજ્યા કે ના સમજાય? કારણ કે અત્યારે કોરોના કાળ છે તમારી. હા. સંથા કે સાસુ વહુ છે કે હસબન્ડ વાઈફ છે કે મા બાપ છોકરા છે કે દેરાણી જેઠાણી છે કે નણંદ ભોજાઈ છે. હવે આ બધું છે તો હવે જોડે રહેતા હોય તો કામની બાબતમાં કે બીજી બાબતમાં બહેસ થાય કે ના થાય તમારે? થાય છે, થાય છે. હવે આ બધી બહેસ થાય તમારે. હવે બહેસ કરો તો એનાથી ફાયદો થશે કે નુકસાન થશે તમારે? નુકસાન થશે. હવે બહેસ થયું એટલે શું થશે તમારે? કસાય થશે કે નહીં થાય? ક્રોધમાનમાં એ લોકો ઉભા થશે કે નહીં થાય? હા, થશે. એ તમને બળવાન બનાવે છે કે નિર્બળ બનાવે છે? નિર્બળ બનાવે છે. હવે નિર્બળ બનાવે છે, વાત સમજ્યા ને? હવે નિર્બળ થયું એટલે કોઈ પણ વાયરસ કે કોઈ પણ બેક્ટેરિયા તમારી અંદર પ્રવેશશે કે નહીં પ્રવેશશે તમારે? હા, પ્રવેશશે. અને રોગ થશે કે નહીં થાય? હા, થશે. તો આપણે બહાર સેફટી કરવાની છે, વેક્સિન બહારથી કરવાની છે કે આ કસાય ના થવા જોઈએ, તું મેં ના થવું જોઈએ, ક્રોધમાનમાં એ લોકો ઉભા ના થવા જોઈએ. પણ તેમ છતાંય ક્યાં ને ક્યાં થાય છે કે નથી થતું? મન વચન કાયા બગડે છે કે નથી બગડતા? હા, બગડે છે ને એને પક્ષે જોર રહે છે. એટલે નબળી કેટલી મોટી ઊભી થઈ? એટલે નબળી ઊભી થઈ એટલે બધી અંદર પોલ પેઈ જાય કે ના પેઈ જાય? હા, બેસી જાય. એટલે પછી કેટલો મોટો રોગ થાય? એટલે કોઈએ કઈ કર્યો છે એના આધારે છે કે આપણે આ નબળી છે એના આધારે બધા પેઈ ગયા છે અંદર બધા દુશ્મનો? નબળાઈના આધારે. અને આ ક્રોધમાન માયેલો ના થાય અને તરત જ તમારે દાદાની 5 આજ્ઞાથી આ વ્યવહાર જોઈ લઈએ અને એના આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાન કરી દઈએ અને છોડી દઈએ તમારે, તો ક્યાં પ્રોબ્લેમ રહે? ના, તો ના રહે. વાત સમજાય કે ના સમજાય? કામ કરવાથી કોઈ માણસ મરી ગયું છે? ના. કામ ન કરવાથી મરી ગયું છે, પણ કામ કરવાથી કોઈ માણસ નથી. સામર્થ્ય એવું બને કે ભાઈ અમુક સમય એવો છે કે કોઈ આપણને સાહેબ મદદ કરે તો સારું રહે તમારે. હા. હવે એ ના કરે તો શું કરવાનું? એની જોડે બહેસ કરવાની? ના. આપણે કરી લેવાનું, અને ના થતું તો આપણે મૂકી રાખવાનું કે બીજું કરવાનું નહીં. હા, પણ અહીંયા જે વાત આવે કે જે તમને મેં પેલા વાત કરી ને કે તમે કીધું ને કે 2-3 વાર વ્યવહારમાં કહી દેવાનું, એવી રીતે કાજલને પછી છોડી મૂકવાની. આ વાત અહીંયા લાગુ પડે. ઈ કાજલને ત્યારે છોડી જ દેવી પડે ને, ઈ બહેસ કરે છે આ સંજોગોમાં. ત્યારે આપણે બહેસ કરે છે એટલે બહેસ કરે છે એટલે એ સમજ પડે કે રિલેટિવ ને રિયલ માને છે અને એને રિલેટિવ ને વ્યવસ્થિત ને હાથમાં લેવા જાય છે અને હાથમાં આવશે નહીં તમારે, એટલે વીકનેસ ઊભી થશે, એટલે અંદર બધા વાયરસ બેસી જશે અને પછી જીવન ખલાસ થશે. હા, એટલે સતત કાજલ સાથે આવો જ વ્યવહાર હોય કે આપણે એને કહીએ ને એ માનતી તો બિલકુલ ન હોય, પછી આપણે એને છોડવી જ પડે ને. જન્મ જીવન સુધીનો કશું કોઈ માનતું નથી. આ બધા લાગે કે હું માનું છું, તમે માનો છો, બધાના સરખા પરમાણુ આવે છે ને સાંભળે છે, પછી સરખા પરમાણુ ના હોય તો એ જે આરાધક હોય ને એ જ એના માટે વિરાજ નથી જાય. હા, સમજાય કે ના સમજાય? એ તો સરખા પરમાણુ એટલે બધા એકબીજાની આરાધના કરે છે, એ પરમાણુ પૂરા થઈ જશે એટલે એ જ વ્યક્તિની પાછી વિરાધના થશે. તમારે બે જ વસ્તુ કરીએ છીએ. હા, જોવા જાણવાનું નથી થતું. આરાધના ને વિરાધના, વિરાધના ને આરાધના કરે છે. આપણે તો જોવા જાણવાનું છે, આરાધના નથી કરવાની, વિરાધના નથી કરવાની. બધી ઈ જોવા જાણવાનું છે, પણ ઈ પછી ઈ પદમાં ના રહેવાય ને, આપણે આમાં જ પડી જવાય. એ પદમાં કાજલ નહીં રહે. કાજલ ને પદ અને કાજલ ને જોવા જાણવાનું નથી રાખવાની. શુદ્ધાત્માનો તો સ્વભાવ જ જોવા જાણવાનો છે. હા, હા, હા. અને શુદ્ધાત્મા એ કાજલની પ્રકૃતિને જોવે છે ને, એ તો શુદ્ધાત્મા એટલે એ દર્પણ જેવો છે, એટલે એનો મૂળ સ્વભાવ જ છે, એટલે એ ઝળકે છે. જોવાનું એટલે ક્રિયા તરીકે આ વાક્ય રચના નથી. હા, ઝળકે છે.
સમજ્યા ને? અને એ આત્માનો સ્વભાવ જ છે. અને હજી આ તમને મેં કાજલનો સ્વભાવ નથી. કાજલનો સ્વભાવ તો તમે એ ચરણ વિધિ જ્ઞાન ચરણ વિધિમાં બધું બોલાવે છે ને, હા જ્ઞાન ચરણ વિધિમાં બધું બોલાવે છે, એમાં બધું વેદાંકન જ પાડેલું છે કે બીજું કઈ છે તમારે? ના વેદાંકન પાડેલું છે. તો કાજલને જોવા જાણવાના ભાગમાં, તો કાજલ તો ક્યારે જોવા જાણવાના ભાગમાં આવશે નહીં તમારે. એને તો વેદાંકન કહે. મન વચન કાય વિનાશી છે, હું અવિનાશી છું. મન વચન કાય અચ્યુત થનાર છું, અચ્યુત છું. મન વચન કાય બાધા પીડા સ્વભાવનો છું, અવ્યભાસ છે. વેદાંકન કરવાનું છે તમારે. હવે તમને જોવાય છે માટે બોલો છો કે મન વચન કાય વિનાશી છે, મન વચન કાય અચ્યુત થનાર છે. વાત સમજાય કે ના સમજાય? મન વચન કાય બાધા પીડા સ્વભાવનો છું, અવ્યભાસ સ્વભાવનો. હા એટલે મેં તમને હમણાં જ કાજલની વાત કરી કે એને તમે કીધું કે વ્યવહારમાં જેમ આપણે છોડી દઈએ એમ કાજલને છોડી દે. ઈ આપણે દર્પણની જેમ આપણે જે ઝળક્યું હશે એવી રીતે જ મેં તમને એ વાત રજૂ થયા હશે ને. બાકી હું જોવા ગઈ હશું તો એ કોઈ વાત હું તમને રજૂ કરી ન શકું ને. કે એકચ્યુઅલી કેવું છે કે આ તો જે તમે જોવાની વાત કરી કે જોવાતું નથી. હા એક વાક્ય બોલે કે મને જોવાતું નથી, એટલે ત્યાં આગળ શું થયું કે કાજલને જોવાતું નથી, એટલે કાજલના પક્ષની વાત કરે છે. શુદ્ધાત્માનો ખાલી જોવા જાણવાનો સ્વભાવ છે. જોનારો ક્યારે કરતા નથી ને કરતા ક્યારે જોનારો નથી તમારે. અને તું કે છે કે જોવાતું નથી, એટલે તું કાજલને જોવા જાણવાના ભાગમાં છે કે કાજલ તો કરવા વાળો ભાગ છે, ક્રિયાશીલ ભાગ છે તમારો. પૂર્વે એની કેવી કેવી બિલીફો છે એ રીતે ઓલરેડી ક્રિયાશીલ થઈ જ ગયું છે. અમુક એવિડન્સ ભેગા થાય ત્યારે એનું ક્રિયાશીલ પણ દેખાય તમને. સમજાય કે ના સમજાય? અને આત્મા તો અક્રિય છે. એટલે કવિરાજે ગાયું છે ને પેલું, સગળું કરતા સ્વ નહીં કરતા સૂત્ર પામે જે જન. એ પદની કડી સાંભળી છે કે નથી સાંભળી કાજલબેન? સાંભળી, બહુ મગજમાં નથી કઈ. કરતા સ્વ નહીં કરતા સૂત્ર પામે જે જન, કેવળ એના પ્રગટ સાથે સમજે જો જનગણ મન. એટલે આટલી મોટી વસ્તુ છે. કાજલ તો ક્રિયાશીલ જ છે, એને અક્રિય બનાવવાની જ નથી આપણે. એ પ્રકૃતિનો ભાગ છે. પ્રકૃતિને આપણે જોનારા જાણનારા, એ આપણે એ રૂપ નથી દેવાનું કે મને થાય કે પાછળ આમ હોવું જોઈએ, આમ ના હોવું જોઈએ, એ આપણે ના થવું જોઈએ. બસ એટલું જ આપણે કરવાનું. બરાબર કે નહીં? બરાબર. સમાધાન થયું કે ના થયું કાજલબેન? બહુ સરસ થઈ ગયું. પૂછો. બસ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રજ્ઞાબેન. જય સચ્ચિદાનંદ. વિડિયો ઓફ કરું છું. અવાજ કટ થાય છે. હવે ઓકે સંભળાય છે? સંભળાય છે? હા સંભળાય છે. ઓકે રાઈટ. હવે આમાં છે ને પેલું નાના થોડા પ્રયોગ કરીને એવું કરવા ટ્રાય કરું છું કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી પ્રજ્ઞા છું, રિયલ થી શુદ્ધાત્મા, અને આ જે બધું કરે બધું વ્યવસ્થિત કરે કરીને. બરાબર. તેમાં મોટા ભાગનું એવું જ થાય કે પ્રજ્ઞા છું એવું જ રહે, એટલે એને પછી સમજાય કે આ રિલેટિવ છે માટે ટેમ્પરરી છે, આ પરમનન્ટ છે, એમ કરીને એ કરીએ. પણ એમ લાગે કે ખાલી એને સમજમાં નથી આવતું, એને ટ્રાય કરીએ છીએ સમજાવવા માટે, પણ જે આમ એક્ઝેક્ટ આવવું જોઈએ ને એવું નથી થતું. બરાબર. હા એટલે અને કોઈ પ્રસંગ બન્યો હોય, કોકની સાથે બી બન્યો હોય તો બી એમ લઈએ કે હવે તારી સાથે આવું થયું હોય તો તને શું થાય, તો એવું જ બોલે કે મને અસર થાય આની. એટલે આને કઈ રીતે કેવી રીતનું આને ગોઠવવું, કેમનો પ્રયોગ કરવો? કે એવું છે કે એકચ્યુઅલી રિલેટિવ ને બરાબર સમજવાનો ભાગ છે. તમે જે રીતે પ્રયોગ કરો છો તો શબ્દ મૂકો છો, રિલેટિવ ને વસ્તુ સમજવાનું છે કે આ ધારો કે તમને અસર થાય છે, એ અસર શું સૂચવે છે કે તમે રિલેટિવ ને રિલેટિવ તરીકે જોઈ રહ્યું માટે અસર છે. પાછું ને જો એ રિલેટિવ હોય તો તમને અસર ના થાય.
ના થાય, બરાબર છે. સાચું ને? કારણ કે રિલેટિવ એટલે ખરેખર નહીં. ખરેખર નહીં. હા સાચું ને? હવે ખરેખર નહીં તો પછી અસર જ ક્યાં થવી જોઈએ તમારે? હા, ના થવી જોઈએ. સાચું ને કે ના સમજાય? હા હા હવે એને રિલેટિવ ને આપણે કોઈ સિનેમાના દાખલાથી લઈએ. આપણે સિનેમાની અંદર તમારે ફોન થાય કે ના થાય? હા થાય. તો પોલીસ ચોકે ફોન કરો છો ખરા? ના. તો સિનેમાની અંદર તમારો કોઈ ચોર હોય, કોઈના ઘરમાં ચોરી કરવા બેઠો છે ને ચોરી કરીને ભાગે છે, તો કોઈ ફોન કરશો ખરા તમારે? ના ના. કેમ નથી કરતા તમને? કારણ કે રિયલ નથી, એ ખાલી રિયલ નથી. હા તો રિલેટિવ એટલે બીજા શબ્દમાં ખરેખર નહીં. હા હા હવે ખરેખર નહીં પણ તેમ છતાં એને ખરેખર લાગે છે માટે તમને અસર થાય. હા હા વાત સમજ્યા કે નહીં? હા, બીજી હા. રીતે લઈએ કે તમે ખરેખર પ્રજ્ઞાબેન છો કે શુદ્ધ આત્મા છો? શુદ્ધાત્મા. તો શુદ્ધ આત્મા છે તો તમે શુદ્ધ આત્મા છો, તો શુદ્ધ આત્માને એ જોવે છે, દેખાય ખરો એને સામેલી વ્યક્તિને? સામેની વ્યક્તિમાં શુદ્ધાત્મા દેખાય એમ પૂછો છો? સામેની વ્યક્તિ તમારો શુદ્ધાત્મા જોઈ શકે ખરો? ના. ના. તો તમને ખબર પડે ને કે એ તો પ્રજ્ઞાબેન ને બોલે છે અને હું તો શુદ્ધાત્મા છું, મને તો જોઈ જ નથી શકતા, મને તો ફોટો નથી પાડી શકતા મારો તો. હા બરાબર છે. આ સમજાય કે ના સમજાય? એટલે એ હા, રીતે પણ તમે ફ્રી રહી શકો ને તમને અસર ના થાય. બરાબર છે, બરાબર છે. કે ના સમજાય? હા સમજાય સમજાય. તમે હવે ખરેખર શુદ્ધાત્મા થયા છો એટલે કોઈ તમને કઈ બી બોલે એ પ્રજ્ઞાબેન ને બોલે છે, હું પ્રજ્ઞાબેન નથી. હા 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 શુદ્ધાત્મા છું. બરાબર છે. રિલેટિવ એટલે આ સંબંધના આધારે આ બોલે છે. આપણે દેખાયું તો આપણે એનું પ્રતિક્રમણ કરી દીધું, આલોચના કરી દીધી, પ્રત્યાખ્યાન કરી દીધું. એટલે પછી બરાબર છે. આટલું જ કરવાનું છે. પ્રજ્ઞાબેન વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. એટલે કેવું કે આ બધી રીતે ટ્રાય કરું છું એને કે રિયલ ને રિલેટિવ, આ રિલેટિવ છે કરીને, પણ એની એટલી બધી અસર હોય છે ને હજી તો. એટલે એના એ તો કેવું છે, અસરો તો રહેવાની કે નહીં રહેવાની? હા રહેવાની રહેવાની. ધાર કે બીજા બધા સંજોગોને કે કોઈને ઇન્ડિવિજ્યુઅલ આપણે ટાર્ગેટ નથી કરવા માંગતા, પણ દરેકની પ્રકૃતિ અત્યારે કોરોના કાળમાં બધી સમ્યક હશે પ્રકૃતિ? ના ના હોય, ના હોય. બધું બ્લેકમેલિંગ ને દુરુપયોગ ને બધી વસ્તુ થવાની કે નહીં થવાની? બધી વસ્તુ હા થવાની ને, થાય થાય યાર. પ્રકૃતિ અત્યારે કર્મ બંધ પાડે છે, પણ જયારે ભોગવટવા આવશે ત્યારે શું થશે? ત્યારે ભોગવવું પડશે. તો અત્યારે એને ભોગવટું ને જે આવતો, પણ અત્યારે તો આપણે ભોગવટ આવે તો ખબર ના પડે કે આપણે આવું કોરોના ટાઈમમાં આવું કર્યું, એવું ટાઈપનું જ આવું કર્યું છે, માટે એનો એન્ડ લાવવા જઈએ તો એન્ડ નથી આવતું. હા હા બરાબર છે, બરાબર છે. સમજાય કે ના સમજાય? એટલે લાંબુ ચાલે છે, નથી ચાલતું તમારે? હા ચાલે, ચાલે છે. તો અત્યારે તો ક્યાં ને ક્યાં એકબીજાને માનવતાનો ગુણ ખુલ્લો કરવાનો છે, એના બદલે માનવતાના ગુણને બદલે કેટલું બધું દુરુપયોગ થાય છે કે નથી થતું બધી વસ્તુ? હા થાય છે, થાય છે. તો એ પ્રકૃતિ તરીકે જો તો એ રીતે તમને તમારા દોષ દેખાશે, પણ તમારા દોષ ના દેખાતા કે પેલા એ ફલાણા ઇન્જેક્શન નું બ્લેકમેલિંગ કર્યું, પેલા આમ કર્યું, પેલા આમ કર્યું, એવી રીતે બોલો તો પછી કેમનું થાય? રિલેટિવ ક્યાં જોવાનો ભાગ થાય તમારે? ના બરાબર છે. પણ એ પ્રકૃતિ તરીકે જોશો તો અત્યારે હું પકડાઈ છું, મને સફરિંગ છે, મને તકલીફ છે, મને રિલેટિવ એક્ઝેક્ટ દેખાતું નથી, રિયલ એક્ઝેક્ટ દેખાતું નથી, વ્યવસ્થિત સમજાતું નથી. તો એ પ્રકૃતિ તમારી એ બહારની પ્રકૃતિથી તમે તમારી પ્રકૃતિ જોઈ શકો. કારણ કે પ્રકૃતિના ગુણ તમને બધાના સેમ હોય, ઓછા વધતા હોય તમારે. હા બરાબર. સારું ગોત્ર મળ્યું એટલે ઓછા વધતા હોય તમારે. હા 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 હા. બહાર પેપરમાં કે ન્યૂઝમાં જે આવે છે ને એ બધું આપણું સ્વરૂપ છે, બીજા કોઈનું નથી. એ તો આપણે ભેદ પાડીએ છીએ કે એ તો પેલા હોસ્પિટલ વાળા આવું કર્યું, આપણે એવું ના કરીએ. બરાબર બરાબર. આપણે બધું આવું કરીને જ આયેલા છીએ, એટલે અત્યારે ભોગવટો છે ખાલી. બરાબર છે, બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? હા સમજાય સમજાય. તો અત્યારે આવું જોઉં છું, હું તો કોઈને દોષિત નથી જતો. અત્યારે આ બધા પ્રોબ્લેમ છે, મને ખબર પડે આ પ્રકૃતિ આવા બધા તોફાનો કરેલા છે ને એવી રીતે મારા દોષો જોઈને પ્રતિક્રમણ કર્યા જ કરું. કોઈને ભૂલવાળો જોતો નથી, આવું છે કેવું છે પાનું છે, કોઈને એવા મેસેજ કોઈને મોકલતો નથી. બરાબર છે, બરાબર છે. એક જણે મને એવો મેસેજ મોકલ્યો તો એની સામે કીધું કે આ વ્યવહાર છે તો કે આ જૈમિશ નો વ્યવહાર છે, શુદ્ધાત્મા નથી. તમે શુદ્ધાત્મા છો કે જૈમિશ છો? તરત એને યુટર્ન લઈ લીધો. એટલે આટલી બધી અસરો થાય છે તો એવા મેસેજ મોકલે છે. અચ્છા. હા 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 હા. શુદ્ધાત્મા આવું લાગુ જ નથી પડતું કે આવું કરે છે ને તેવું કરે છે ને ફલાણું કરે છે. શુદ્ધાત્મા થયા પછી શુદ્ધાત્મા દ્રષ્ટિએ
એ નિર્દોષ દ્રષ્ટિ છે કે બીજું કઈ છે? નિર્દોષ દ્રષ્ટિ છે. એવી રીતે બાય રિલેટિવ પણ પ્રજ્ઞા છું એ દ્રષ્ટિ પણ નિર્દોષ દ્રષ્ટિ છે, શુદ્ધ દ્રષ્ટિ છે કે બીજું કઈ છે? ના બરાબર છે, શુદ્ધ. એટલે ત્યાં પછી ક્યાં અસર થવાનો ભાગ જ ક્યાં રહ્યો પ્રજ્ઞાબેન? ના રહ્યો એમ સમજમાં તો આવે એવી રીતનું, પણ એક્ઝેક્ટલી પેલું નતું એ થતું ને એમ એવું થાય. એટલે આપણે બંધ નથી કરવાનું. બંધ કરશો તો તમારે કેવળ જ્ઞાન સ્વાધ્યાય સત્સંગ અધૂરો રહી જશે. અચ્છા જેટલું થાય છે એટલું તમારું અંદર ભેદાંકન થયા કરે છે. બરાબર. બહારનું કોઈ વ્યવહારનું મૂલ્યાંકન કરવાની જરૂર, અંદર ભેદાંકન થયા કરે છે, એટલે અંદર તમારું બધું ડેવલપ થયા કરે છે. બહારના આધારે કોઈ બી પ્રશ્ન નહીં ઉભો કરવાનો, અંદર બધું ચોખ્ખું થાય. ઓકે તમે બહારના આધારે વાતો કરો છો. બહારનું તો જે ભરેલું છે જ નહીં કરશે, બીજું નીકળવાનું જ નથી તમારે. ના બરાબર છે. નવ ટાંકીમાં 9 પાણી ભરાતું નથી, ભરેલું જ માલ નીકળે છે. એટલે ખાલી જોવાનો જ છે, એને કશું સુધારવાનો ભાગ નથી. એને પ્રકૃતિ તરીકે જોવાનો છે બસ, બીજી રીતે કશું કરવાનું નથી. બરાબર છે. હા, સમજાય. અને આ જેમ છૂટું પડશે એમ જ આપણી ક્યાં બિલીફો છે ને બધું શું છે ત્યાર પછી દેખાતું થશે કે ના? આ ખાલી એટલું બોલ્યા કે આ રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી આ છે એટલે છૂટું પડી ગયું. અચ્છા, રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધ આત્મા એટલે છૂટું પડી ગયું. વ્યવસ્થિત બોલ્યા એટલે છૂટું પડી ગયું. અચ્છા. પણ આપણે કેટલી બધી તમારા આ બોલો. હા, નહીં સોરી, બોલો આપ બોલો. ના તમે બોલો, તમે કઈ બોલવા જતા? હા, ના એટલે હું શું કહું કે આટલી બધી માન્યતાઓ જે હોય છે ને આપણામાં, કે જે ખબર બી નથી પડતી, એટલે એ બધું ક્યારે ખબર પડશે એમ? કે એમાં કેવું છે કે હવે આ તમે આટલી બધી માન્યતા ખબર નથી પડતી, એટલે એમાં કેવું છે કે ધારો કે તમે જ્ઞાની પુરુષને કે આપતા પુત્રોને પ્રશ્ન કરે છે, વાત સમજાય કે ના સમજાય? તો તમને શું લાગે કે મેં જે પ્રશ્ન કર્યો એનો મને જવાબ આપ્યો છે? વાત સમજાય કે ના સમજાય? આમ દેખીતે એનો જવાબ આપ્યો છે, પણ ખરેખર એ પ્રશ્નો નથી જવાબ આપ્યો તમારે. એ પ્રશ્નનો પણ જવાબ આપ્યો છે, ને ભવિષ્યમાં પણ જે બી પ્રશ્નો થવાના છે એના જવાબ પણ એની અંદર આવી જાય છે. તમને શું થાય કે આ મેં પ્રશ્ન કર્યો એનો સમાધાન જવાબ મને આપી દીધો, પણ પછી બીજો આ પ્રશ્નનો જવાબ બાકી છે. કારણ કે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું બાય રિલેટિવ પોઈન્ટ થી પ્રજ્ઞા છું, એ તમારો જે પ્રશ્ન છે એનો જવાબ આપ્યો, અને એક ક્ષણ પછી બીજો પ્રશ્ન થશે, 1 કલાક પછી બીજો પ્રશ્ન થશે, 100 વર્ષ પછી બીજો પ્રશ્ન થશે, એનો જવાબ પણ આની અંદર આપી દીધો છે. ના સાચી વાત છે, બરાબર. તો જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે, જે તમે પ્રશ્ન કરો છો એનો જવાબ આપે છે, અને ભવિષ્યમાં ક્યારે પણ પ્રશ્ન થવાના છે એના બધા જ જવાબ વ્યવસ્થિત શક્તિ કરતા છે એની અંદર આવી જાય છે. બરાબર છે. એટલે આ પ્રશ્નનો જવાબ મળે, પણ આ પ્રશ્નનો જવાબ બાકી છે, પછી આનો મળે, પછી આ પ્રશ્નનો જવાબ બાકી છે, એવી રીતે લઈએ. બરાબર. ખુલાસો થયો કે ના થયો? હા, થયો, બહુ ફાઇન થયો. ઓકે. એટલે હવે ઓકે. જય સચ્ચિદાનંદ. ગીતાબેન जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद गीताबेन बोलो। जय सच्चिदानंद। आपका पिक्चर नहीं आ रहा, बंद कर दिया क्या? नहीं, चालू है, पिक्चर चालू है आपका। वो अभी दिखते और मैं भी दिखता हूँ, दीपक सभी दिखते हैं मेरे को। हाँ, आप अब दिख रहे हो। मैं ये कह रही थी स्वामी जी कि आपने बोला कि शुद्धात्मा पद की प्राप्ति होने के बाद कर्म बंद नहीं होता, बाकी चारित्र मोह निर्जरा होता है। बराबर। फिर है ना, केवल ज्ञान का बीज कैसे पड़ता है? फिर जो केवली होते हैं उनको उनका चरित्र मोह निर्माण, फिर कहीं बीज का भाग कहीं तो रहता होगा ना? आपको लगता होगा तो होगा, मेरे को तो नहीं लगता है। मेरे को तो दादा मिल गया, तो वो केवल ज्ञान का अभी जो मैं स्वाध्याय सत्संग करता हूँ और ये जूम में भी होता है, और कहीं भी मेरे सामने जो भी संयोग आता है, मेरे सामने बुरा संयोग आता है, अच्छा संयोग आता है, समझ गए ना? तो मैं दादा का ज्ञान का उपयोग करता, तो मैं केवल ज्ञान का कारण कार्य सेव रहा हूँ। उसको मैं ज्ञ के रूप में देखता हूँ। पहले मैं ज्ञाता के रूप में देखता था, जो ज्ञ था उसको ज्ञाता के रूप में देखता था,
अभी मैं उसको ज्ञेय के रूप में देखता हूँ और मैं ज्ञाता हूँ। वो सामने आता है फल देने को समय, तो उसको दृश्य के रूप में देखता हूँ और मैं दृष्टा हूँ। पहले दृश्य को मैं दृष्टा बोलता था, ज्ञेय को मैं ज्ञाता बोलता था, तो दादा ने मेरी दृष्टि घुमा दी। अभी मैं ज्ञेय को ज्ञेय बोलता हूँ और ज्ञाता को ज्ञाता बोलता हूँ, दृश्य को दृष्टा बोलता हूँ, दृश्य को दृश्य बोलता हूँ और दृष्टा को दृष्टा बोलता हूँ। पिताजी बात समझ में आया कि नहीं आया? यानी एक केवल ज्ञान का कारण कार्य में सेव रहा हूँ, अच्छा। और कुछ नहीं है, केवल ज्ञान में और कुछ नहीं है। कभी भी मैं सपने में भी ज्ञेय को ज्ञाता नहीं बोलता हूँ, और दृश्यों को मैं दृष्टा नहीं बोलता हूँ। आप भी नहीं बोलते, लेकिन आपको बहुत से संयोग है, वो संयोग आपको जो भरा हुआ है वो आपको चलित करता है, थोड़ा उसमें क्वेश्चन खड़े हो जाते हैं। लेकिन दादाजी ने जो ज्ञान दिया है उसमें आपको अभी नॉर्मल रूप से पूछते हैं तो तुरंत ही बोलेंगे, मैं बोलूंगा कि आप सही मायने में कौन है, तो क्या जवाब देंगे? शुद्ध आत्मा ही कही। ज्ञेय ज्ञाता का संबंध चालू हो गया। ये बातचीत करते कौन करते, तो क्या बोलेंगे? रिलेटिव वाला भाग करता है, रिलेटिव पॉइंट से गीता बहन हो वो बातचीत करता है, यानी ज्ञेय ज्ञाता का संबंध चालू हो गया, दृश्य दृष्टा का संबंध चालू हो गया, बस उतना ही है। यानी कारण जो केवल ज्ञान करने, जो केवल ज्ञान का कारण सेवने का है वो कारण सेवन होता है। गीता बहन बात समझ में आया कि नहीं आया? बात दादाजी ने बहुत सरल कर दिया गीता बहन। और भगवान का मार्ग सरल होता है, भारी नहीं होता है, गहरा नहीं होता है, अघरा नहीं होता है, तकलीफ वाला नहीं होता है। पिताजी बात समझ में आया कि नहीं आया? हाँ समझ में आया। कल है ना बहुत स्वामी जी सरल है ये अक्रम विज्ञान, इतना बढ़िया है, इतना सरल है, केवल ये सत्संग के परिचय में रहने का आवश्यक बनता है। गीता जी बात समझ में आया कि नहीं आया? हाँ। और थोड़ा गुजराती समझने की कोशिश करो, अब तो समझ आती है स्वामी जी मुझे। तो बराबर है। तो फिर तो आपको ये केवल ज्ञान का कारण कार्य का सेवन होता ही रहता है सत्संग में आपको। हाँ अब समझ आती है। आज वो पद बोल रहे थे ना, उसमें भी वो भी समझ आ रहा था, जब उन्होंने समझाया था तब समझ बहुत आ बड़ी रहा बात है, बहुत बड़ी बात। जो ये पद ज्ञान इतना बढ़िया पद था, और जो भरत हाँ। भाई ने जो समझा ना, बहुत बढ़िया हाँ। समझा। हाँ। मैं भी खुश हो गया कि कविराज तो समझाते थे, तो ज्यादा करके जो गाते हैं, यानी जिसने लिखा है जो गाते वो समझाते, तो बहुत मजा आती है। हाँ। तो वो आपको गुजराती पद आपको समझ में आया तो बहुत अच्छी बात है, बहुत अच्छी बात है। हाँ जब वो समझाते हैं ना, जब समझ में आ जाता है। अब थोड़ा थोड़ा फिर मैं उसको साथ साथ में पढ़ती भी हूँ, तो शब्द भी पहचान आते हैं कि क्या लिखा हुआ है। बहुत बढ़िया बात है, बहुत बढ़िया। हाँ, और धीरे धीरे आ ही जाएगा, आप सब लोगों का सानिध्य रहेगा। हाँ वो आ स्वामी जी जाएगा, एक हाँ बोलो। हाँ ये है ना कृपा, मतलब जैसे हमें कृपा साध्य शुद्धात्म पद प्राप्त हुआ, बराबर फिर है ना सिद्धांत, मतलब सिद्धांत का कैसे उसमें, मतलब सिद्धांत तो सिद्धांत ही होता है, और कृपा कृपा वाला पात्र कृपा वाला होता है, उसको उसमें कॉम्बिनेशन कैसे बैठे? ये ऐसा काल होता है। आपको टीचर है, पिताजी आप टीचर है कि नहीं है? हाँ। तो सभी स्टूडेंट को आप पढ़ाते हैं। हाँ। फिर भी कोई स्टूडेंट पढ़ता है, लेकिन कोई कारण घर में बीमारी आ गई या खुद की बीमारी आ गई, तो पूरा साल भर का इसका रिपोर्ट कार्ड देखेंगे कि नहीं देखेंगे? देखेंगे। और ध्यान में भी वो बच्चे का आपका रहेगा कि नहीं रहेगा? रहेगा। कि बच्चे बीमार हो गया या उसके घर में कोई बीमारी है, कोई प्रॉब्लम्स आया है, कोई एक्सपायर हो गया, तो प्रॉब्लम्स आया, उस हिसाब से वो अच्छी तरह से पढ़ नहीं पाया और उसका मार्क्स नहीं मिला है। पूरा साल भर का उसका रिपोर्ट देखेंगे, और जो सब्जेक्ट में वो कम मार्क्स है उसमें आप उस कृपा गुण देंगे और उसको सेकंड स्टैंडर्ड में भेज देंगे। हाँ कृपा पूरा साल का रिपोर्ट करते हैं। जो एग्जाम देते हैं उसका अकेला रिपोर्ट नहीं है। आपको मालूम है कितने साइंटिफिक एविडेंस है, उस हिसाब से उसको नापास करना है तो कर सकेंगे, लेकिन वो बच्चा और डिप्रेस हो जाएगा। हाँ। और बहुत से दिक्कतें आएगी कि जीवन में सबको दिक्कत आती है कि नहीं आती है? आती है।
तो इस तरह का है, सिद्धांत टूटता नहीं है। पूरा रिपोर्ट देखते हैं, साल भर का रिपोर्ट देखते हैं, उस इस हिसाब से उसके जो उसमें 2-5 मार्क कम है वो ऐड करके उसको अगले स्टैंडर्ड में भेज देते हैं। इसको एनकरेज करते हैं। समझ में नहीं, सही मायने में वो अनपढ़ है ऐसा नहीं है, लेकिन एक संयोग है, उस हिसाब से पढ़ नहीं पाया और उस हिसाब से अच्छी एग्जाम दे नहीं पाया है। लेकिन उसको पढ़ना भी है और अव्वल बनना है, वो भी है। तो टीचर है, टीचर को तो मालूम है कि नहीं मालूम है गीता जी? मालूम है ना। मन वचन का एकात्म योग टूट गया और मालूम था दादाजी को, और वो भी मालूम था कि भरत राजा को अक्रम विज्ञान दिया था, और वहां दादाजी ने वहां भी ऋषभदेव भगवान के पास से मांगा था, लेकिन वो नहीं मिला था। ना तो वो उसने वहां ऐसे निश्चय किया था कि ये अक्रम विज्ञान तो रास्ते में जानने वाले को भी मैं मोक्ष दे सकूं, उस तरह का उसने निश्चय किया था। तो ये उदय में आया। समझ में आया क्या? आज आपको जो रास्ते में जाते जाते जो किसी का कोई धर्म का वो परिचय नहीं है, कुछ नहीं है, फिर भी दादा उसको मोक्ष देता है तो काम हो जाता है। और हमने तो बहुत देखे हैं। हम जब दादाजी के साथ यात्रा में जाते थे न, तो हमारे नटू काका थे, वो गांव वाले के जो 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 खेत में काम करते हैं कि दूसरे काम करते हैं, तो उसको लेके आते थे कि भगवान आए, भगवान का दर्शन कर लो। और उसके साथ दादाजी भी बात करते थे, उसको बोलते हैं कि भाई लोग कहे ना कि भाई खो जूदो ने हूँ जूदो एम के, એટલે પછી કહે કે ભાઈ ખોખો જુદો ને હું જુદો સમજી ગયો, તો કા સમજી ગયો શું કે ખોખો જુદો ને હું જુદો એમ કે અમે આ જોયેલું દાદાનું આ ગામના તમારે માણસને ખેડૂત હતો તમારે એને બધા કરેલું, અને એટલું સરસ રીતે ખોખારીને બોલેલો ગીતાબેન, વાત સમજાય કે ના સમજાય? આ બધી વસ્તુ છે, અને એ રીતે આખો સિદ્ધાંત પણ જળવાય છે, સિદ્ધાંત તૂટતો નથી। એટલે અક્રમ વિજ્ઞાન છે એ ક્રમિકનો સિદ્ધાંત તોડતો નથી, અને ક્રમિક વિજ્ઞાન પણ અક્રમનો સિદ્ધાંત તોડતો નથી। 10 લાખ વર્ષે એકવાર આવું ઉદય આવે છે। अच्छा। बेन समाधान हुआ कि नहीं हुआ? हाँ, अब हुआ। ओके, जय सच्चिदानंद। जय सच्चिदानंद। देवीजान जी, आप त्रिमंत्र बोला है, हमारा समय हो चुका है। गीता में ना फॉलो करिएगा त्रिमंत्र। जय सच्चिदानंद। जय सच्चिदानंद। नमो वीतरागाय। नमो वीतरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो वज्रायाणम। नमो वज्रायाणम। नमो लोये सव्वसाहुणम। नमो लोये सव्वसाहुणम। ऐसो पंचनमुक्कारो। ऐसो पंचनमुक्कारो। सव्व पाव पणासनो। सव्व पावे पणासनो। मंगलाणं च सव्वेसिं। मंगलाणं च सव्वेसिं। परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद।